આપણો રાજા જેવો નાસ્તો લે ને એને સાઈડ બેનિફિટ થાય છે કે આયા તા કોક બીજા તકલીફ માટે, એ તકલીફ તો દૂર થઈ, સાથે સાથે બીજી ઘણી બધી ગેસ, એસિડિટી, કબજિયાત, જેને અપચાની તકલીફ હોય, જેને પાચનની તકલીફ હોય, સ્નાયુઓના દુખાવા હોય, આમ થાક લાગેલો રહેતો હોય, આવા ઘણા બધા હશે આવી રીતે, રાઈટ? ખાલી જસ્ટ હેન્ડ રેઝ કરો એવા લોકો જે આયા હતા એક તકલીફ માટે અને બીજી 5-7 તકલીફો દૂર થઈ ગઈ, એવા કેટલા છે મારી જેવા? તો આપણે બધા ફટાફટ આપણો હેન્ડ રેઝ કરશું. યસ, વેરી ગુડ. જો ઘણા બધા છે. યસ, જ્યોત્સના માસી આપણી સાથે જોડાયેલા છે. જ્યોત્સનાબેન શાહ, તમારું રિઝલ્ટ શેર કરશો? તમને અનમ્યુટની રિક્વેસ્ટ આવશે. તમે હેન્ડ રેઝ કરેલો છે, રાઈટ? જ્યોત્સનાબેન શાહ, રિક્વેસ્ટ આવી હશે, એના ઉપર ટચ કરો એટલે અનમ્યુટ થઈ જશે. ક્લિક કરો. ઓકે, ત્યાં સુધી તમને રિક્વેસ્ટ મોકલે છે માસી, ત્યાં સુધી આપણે નૈનાબેન નું રિઝલ્ટ સાંભળીશું. નૈનાબેન, ભાવિકાબેન 313. યસ નૈનાબેન, તમારું રિઝલ્ટ જણાવો. જય માતાજી સર. જય માતાજી. મારું રિઝલ્ટ, હું આ પાઠશાળામાં વેટ લોસ માટે આવી હતી. 2 મહિના ને 10 દિવસમાં મારું 12.5 કિલો વેટ લોસ થયું. હું વેટ લોસ માટે આવી હતી પણ મને બધા બહુ મસ્ત પહેલા રિઝલ્ટ મળી ગયા. પગમાં મને ગોઠલા ચડતા ઈ વયા ગયા. પછી 5 વર્ષથી મને કમરમાં નસમાં શાક આવતા, નસ દબાતી ઈ વઈ હાવ હારી થઈ ગઈ. પછી હાથમાં ખાલી સડતી, પછી પેટ ઉપર મને ગુમડું 1 વર્ષથી મૂંઢ્યું હતું, ઈ મારે શેકો મરાઈને કઢાવવાનું હતું. તો મને આ પાઠશાળા મળીને તો મને ગુમડું તો હાવ હારું 18 દીમાં થઈ ગયું. મને બહુ મસ્ત રિઝલ્ટ મળ્યા બધા. વેરી ગુડ. તો જો શરીરની ઘણી બધી તકલીફો આવી રીતે દૂર થાય છે, રાઈટ? યસ, આપણી સાથે ભારતીબેન જોડાયેલા છે. 109 કિલો વજન હતું મારું. 109 કિલો વજન હતું. અત્યારે તમે કેટલા કિલો વજન ઓછું? અત્યારે મારો 96-500 છે. શું વાત છે, 96 કિલો વજન છે, રાઈટ? વેરી ગુડ. સો આટલું સરસ તમારું રિઝલ્ટ આવ્યું છે અને આઈ હોપ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અત્યારે આપણી કોમ્યુનિટીમાં જેટલા લોકો જોડાયેલા છે એ બધા લોકોનું આવું અમેઝિંગ રિઝલ્ટ આવે અને ભગવાનની કૃપાથી અને આપણા આ બેસ્ટ રાજા જેવા નાસ્તાથી અને સાથે સાથે જેમ ગઈકાલે સરે શીખવાડ્યું હતું ને કે આપણે લાઈફસ્ટાઈલ અને આપણી આદતો બદલવાની છે, રાઈટ? તો આપણા બધાની હેલ્થ ખૂબ સારી રહે અને આપણા બધાની ગુડ હેબિટ્સ ડેવલપ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને એક આ લાસ્ટ રિઝલ્ટ સાંભળી લઈએ. ભારતીબેન, ભારતીબેન તમારો હેન્ડ રેઝ છે, રાઈટ? આપણે ભારતીબેનને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલીશું. મારો અવાજ આવે છે સર? આવે છે, આવે છે. ઓકે ઓકે. મારું નામ ભારતી છે અને હું 5 વર્ષ પહેલા કોમ્યુનિટીમાં જોઈન્ટ થઈ હતી. મને એવા સમાચાર મળ્યા કે આવી રીતે ઓનલાઈન સેશન આવે છે ને એમાં ગોઠણના દુખાવામાં સારું રિઝલ્ટ મળે છે. એટલે મેં મારા કોચને ગોતીને એને ફોન કર્યો કે તમે એવું શું કરો છો જેનાથી ગોઠણના દુખાવા સારા થાય છે. એટલે મારા કોચે મને લિંક મોકલી અને 3 દિવસ મેં લિંક જોઈને ત્યારે મને એમ થયું કે મને કંઈક તો અહીંથી ફાયદો થશે જ, મારું નુકસાન નહીં થાય, કેમ કે હું દવાઓ કરીને થાકી ગઈ હતી ગોઠણના દુખાવામાં. એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક બધી. પછી આવી હતી ખાલી ગોઠણના દુખાવા માટે, પણ 8 જ દિવસમાં મારી કબજિયાત, ગેસ, એસિડિટી અને માઇગ્રેન, માથું દુખતું, 8 દિવસમાં મને સારું થયું. અને 3 મહિનામાં મારો ગોઠણનો દુખાવો, પેંડીનો દુખાવો અને સ્નાયુનો દુખાવો, મારા જે હાડકાનો સાંધાના દુખાવા હતા આખા શરીરમાં ઈ, પછી કમરની ગાદીમાં સોજો હતો ઈ મટી ગયો, પીરિયડ્સ દરમિયાન દુખાવો થતો એ મટી ગયો અને મારા હાથની નસ દબાઈ ગઈ હતી એનું મેં 7 વર્ષ પહેલા ઓપરેશન કરાવેલું હતું. એમાં મને ઓપરેશન પછી કોઈ ફાયદો નહોતો. મારો હાથ આમ ઊંચો પણ ન થતો, હું જમણા હાથે કઈ કામ ન કરી શકતી, લોટ ન બાંધી શકું. તમને કોઈ પ્રકારનો ફાયદો નતો મળ્યો? ના બિલકુલ. મારો હાથ આમ રહેતો ને પેલા, ઓપરેશન પછી આટલો થોડોક ઉપર થયો પણ દુખાવામાં કઈ ફેર નહોતો. મારો દુખાવો તો સતત રહેતો. ઓકે, તો હવે તમને એમાં શું ફાયદો થયો? હવે એટલો ફાયદો છે ને કે આ હાથેથી હું ટોટલી કામ કરું છું. અત્યારે 4 દિવસથી આખા ઘરના ઝારા કચરા કર્યા છે આ જ હાથેથી. મને કોઈ જાતનો દુખાવો નથી થતો. એટલું સરસ મારું રિઝલ્ટ છે.
થેન્ક યુ વેરી આ ગુડ. કોમ્યુનિટીને ને મારા કોચને. યસ, બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે બધાએ આપણે બધાને યલો ક્લેપિંગ કરીને આપણે બધાનું અભિવાદન કરીશું. બધાનો ખૂબ ખૂબ આભાર કે બધાને જોરદાર રિઝલ્ટ શેર કર્યા છે. તો જો આવા ઘણા બધા અનબિલીવેબલ રિઝલ્ટ આપણને ખાલી વાતો લાગે, પણ આપણે અહીંયા લાઈવ જ્યારે બધાનું રિઝલ્ટ સાંભળીએ છીએ ત્યારે આપણને એક મેજિકલ મિરેકલ રિઝલ્ટ લાગે કે શું ખરેખર બધાને આવા પણ ફાયદા થઈ શકે, રાઈટ? તો આવા અમેઝિંગ રિઝલ્ટ બધાને મળ્યા છે. ઇંગ્લિશમાં એક કહેવત છે, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. જો તમારી સંપત્તિ જતી રહી છે, જો તમે સંપત્તિ ગુમાવો છો, નથિંગ ઇઝ લોસ્ટ, તમે કંઈ નથી ગુમાવ્યું. બટ ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, તમે કંઈક ઘણું બધું ગુમાવો છો જો તમે તમારી હેલ્થ ગુમાવો છો તો, રાઈટ? તો કારણ કે જો માણસ પાસે લાખો કરોડો રૂપિયા હશે પરંતુ એનું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એ કંઈ કામ કરી શકશે નહીં. તો શા માટે ન્યુટ્રિશન જરૂરી છે? આપણે બોડીની ક્યોર કેવી રીતે કરવું જોઈએ, હેલ્થને કઈ રીતે સારું રાખવું જોઈએ, એની ઘણી બધી માહિતી આપણને ગઈકાલે વઘાસિયા સાહેબે આપી હતી અને ઘણું સારી રીતે આપણને સમજાવ્યું હતું. તો આજે સેકન્ડ પાર્ટની અંદર આપણે ખૂબ અમેઝિંગ ઇન્ફોર્મેશન મેળવવાના છીએ. તો તમે બધા મારી સાથે તૈયાર છો? થમ રિએક્ટ કરીને આપણે બધા તૈયારી બતાવીશું તો જ ડોક્ટર સાહેબ આપણે આવશે અને આપણને અમેઝિંગ ઇન્ફોર્મેશન આપવાના છે. તમે બધા તૈયાર છો? આટલી જોરદાર ઇન્ફોર્મેશન લેવા માટે બધાનું એકદમ આમ એક્સાઇટમેન્ટ હોવું જોઈએ. તમે બધા તૈયાર છો? યસ, વેરી ગુડ. તો ચાલો હવે બધા આપણે એક સાથે જોડાઈએ. તો અમેઝિંગ ક્લેપિંગ કરીને ડોક્ટર વઘાસિયા સાહેબનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. વેલકમ સર, આજના સેકન્ડ ડે ના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમને બધાને ન્યુટ્રિશન વિશે અમેઝિંગ ઇન્ફોર્મેશન આપીને તમને અમને બધાને હેલ્થ રિલેટેડ ગાઈડ કરો. So now welcome Dr. Haresh Waghasia sir. ઓકે, સો મારો અવાજ આવે છે બધાને? Yes sir, આવે છે. ઓકે, પરફેક્ટ આવે છે કે થોડો ઓછો કઈ? ના સર, પરફેક્ટ અવાજ આવે છે. ઓકે, વેલકમ સર. થેન્ક યુ. સો આપણે મેઘરાજભાઈ માટે એક વખત જોરદાર ક્લેપ કરીએ બધા જ. રાઈટ. અને બધા ટેસ્ટિમની જેમને જેમને પણ શેર કરી એમના માટે પણ કરીએ, રાઈટ? સો આપણી લિંક ઓલરેડી 1000 અત્યારથી થઈ ગઈ છે. તો બધાને રિક્વેસ્ટ કે તમે જો 2 ડિવાઇસમાં બેઠા હો તો અત્યારે એક ડિવાઇસમાં તમે કરી નાખો. કોઈ એક ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ છે એ શરૂ રાખો, બાકી બંધ કરો. બીજું, અત્યારે આપણે બધા યુટ્યુબમાં લાઈવ આ સેશનને જોઈ શકશો, રાઈટ? તો યુટ્યુબમાં જે લોકો જોડાઈ નથી કે એમને યુટ્યુબની લિંક આપી શકો છો. નો ડાઉટ આપણે ગઈકાલે મારું ઇન્ટ્રોડક્શન એ બધું જોયું છે. સો બધાને ગુડ ઇવનિંગ. અહીંયા ઇન્ડિયામાંથી જેટલા લોકો છે એમને બધાને, કેનેડા અને યુએસ માંથી છે એ બધાને ગુડ મોર્નિંગ, અને સાઉથ આફ્રિકા અને યુરોપમાંથી જેટલા લોકો છે એને ગુડ આફ્ટરનૂન, રાઈટ? સો બધાને જય ભગવાન, જય માતાજી. ઘણું બધું આમ તો આપણે બોલીએ છીએ, પણ વંદે માતરમ, ભારત માતા કી જય આપણે બહુ લાંબુ નહીં કરીએ, કારણ કે આપણે ઓલરેડી ટોપિકમાં, ડિસ્કશનમાં ને કન્વર્સેશનમાં આપણે ટાઈમ આપવો છે, રાઈટ? સો રેડી છો બધા મારી સાથે? હલો, યસ. સો ડેફિનેટલી મેં કીધું એમ કે તમે કદાચ જો જોઈન્ટ નથી થઈ શક્યા, તમારા કોઈ ગેસ્ટ કે કોઈ કોચિસ, તો એમને ડેફિનેટલી તમે લિંક આપો. ઓલરેડી આ લિંક તો આવી ગઈ છે. આ યુટ્યુબમાં બે સેમ જ છે, આપી દીધી. આજે આવી છે પોસ્ટર, બરાબર. ઓકે, સો લિંક તો તમને મળી ચૂકી છે, રાઈટ? ચેક કરી દો ને. રાઈટ. સો આજનું આપણે જે સેશન છે એમાં ગઈકાલે આપણે ઘણું બધું ડિસ્કશન કર્યું કે વાય ન્યુટ્રિશન, વાય નાવ. અને આજે એનાથી પણ થોડોક અઘરો સવાલ, રાઈટ, બધા માટે, હાઉ લોંગ. અમારું પેલું પિક્ચર જે છે બરાબર આવે છે કે થોડું લેટ થાય છે? હું જે બોલું છું બરાબર આવે છે સર. ઓકે, તો વાંધો નહીં. સરસ, ચાલો. તો મતલબ શું હતો કે ગઈકાલે આપણે જે સવાલ જે કર્યા એના મને આજે જ એક જ દિવસની અંદર એટલા ખતરનાક કહી શકાય
એવા માર્કેટની અંદરના સિચ્યુએશનો જોવા મળી આજ એક દિવસની અંદર. કારણ કે 2 લોકોને તો મને કેન્સર માટે રિવ્યુ પૂછ્યો. એક બહુ નાની એજના અને મિડલ એજના બંનેને હાઇપોથાઇરોઇડ આવ્યો. એક ડોક્ટર સાથે મારે ડિસ્કશન થયું. ગુજરાતના લીડિંગ કાર્ડિયોલોજિસ્ટ તો ન કહી શકે, પણ સુપર સ્પેશિયાલિસ્ટ કહી શકાય. જે સુપર સ્પેશિયાલિસ્ટ હોય ડીએમ કાર્ડિયો, જે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરે, એનેથી પણ જે હૃદયની ટ્રીટમેન્ટ પછી ન થાય અને એની પછીની જે કરી શકાય કે જેની અંદર ઇલેક્ટ્રોફિઝિયોલોજીકલ ઇન્ટરવેન્શન કરવાનું હોય કે જેની અંદર હૃદયના ધબકારા બરાબર ન હોય અથવા ધબકારાની સાથે જે એના કરંટ જે છે હૃદયનો કરંટ એ બરાબર પ્રોપરલી ટ્રાન્સમિટ ન થતો હોય, તો એના જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કહી શકાય. એટલે કાર્ડિયોલોજિસ્ટ તો હોય જ, પણ એની ઉપર સુપર સ્પેશિયાલિસ્ટ કહેવાય, સુપર સ્પેશિયાલિસ્ટ. હવે એનું નામ હું દેવું હોય તો મને ખબર નથી, પણ એ સ્પેશિયલ એન્જિયોગ્રાફી કરીને એન્જિયોપ્લાસ્ટી કરે, એની પછી પણ માનો કે કોઈ કોમ્પ્લિકેશન થાય અને એ ડોક્ટર હાથ ઊંચા કરી દે ત્યારે એ ડોક્ટરનું કામ લાગે, એ ટાઈપના ડોક્ટર. તો મારે એમની સાથે હમણાં ડિસ્કસ થયું કે આપણી લાઈફસ્ટાઈલ અને આપણો ખોરાક કેટલી હદે બગડ્યો હશે અને કેટલું બધું આપણે ઇગ્નોરન્સ બતાવીએ છીએ. એના ઉપરથી હું તમને જે વાત કરું ને એ બહુ આંખ ઉગાડી નાખે છે. સિવિલ હોસ્પિટલના આ દિવાળીથી આજે કઈ હતી, એપ્રિલ મહિનો ચાલે છે, ઓક્ટોબરમાં દિવાળી ચાલતી, એટલે 6 મહિના જેવું થયું, રાઈટ? 5 મહિના પૂરા, 6ઠ્ઠો મહિનો ચાલે છે. આ 6 મહિનાની અંદર સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં યુનિટ હોય, અલગ અલગ ડોક્ટરનું એક યુનિટ હોય. એક દિવસે આ ડોક્ટર જોઈએ, આખું એની આખી ટીમ હોય, બીજા દિવસે બીજા ડોક્ટરની ટીમ હોય, ત્રીજા દિવસે ત્રીજી, એવી 3, 4, 5 ટીમ હોય. એમાં લોટ ઓફ કાર્ડિયોલોજિસ્ટ હોય. એની અંદરથી 4 ડોક્ટરોને, સાંભળજો, 4 ડોક્ટરોને પોતાને સ્ટ્રોક આવ્યો. સ્ટ્રોક નહીં, પોતાને એટેક આવ્યો, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, એટેક આવ્યો. અને એમાંથી એક ડોક્ટર નો ડાઉટ લકીલી બચી ગયા. એક ડોક્ટરને તો આખા ડિપાર્ટમેન્ટની, આખા અમદાવાદના બધા ડોક્ટરોને ફીણ લાવી ગયા બચાવવા માટે, પણ સમહાવ નસીબ જોગે બચી ગયા. તો પણ એનું હાર્ટ છે એ સિવિયરલી ડેમેજ થયું. અને પોતે આપણો ગુજરાતનો તો ખરો જ, પણ ઇન્ડિયામાં નામચીન ડોક્ટર છે જેમને પોતાને આ કહેવાય ને એટેક આવ્યો. અને પોતાને પાછું જે ખબર છે, આપણે એક ટોપિક બહુ મસ્ત લઈએ છીએ, વાય ન્યુટ્રિશન વાય નાવની જેમ આપણે એક બીજો ટોપિક લઈએ છીએ, કાર્ડિયાક વર્સિસ ગેસ્ટ્રિક પેઇન. હવે આ ટોપિકમાં આપણે જે રિયલમાં આપણે જે વિચારીએ છીએ ને, આપણે જે ખાલી થિયરી બોલીએ છીએ, વિચારીએ છીએ, એ પ્રેક્ટિકલી એમની સાથે થયું. એમને પોતાને એવું થયું કે આ મને એટેક છે કે એસિડિટી જેવું લાગે છે, ગેસ જેવું લાગે છે. વિચાર તો કરો પોતે. અને પાછો બહુ નાનો ડોક્ટર નહીં, સિનિયર ડોક્ટર છે, એટલે બહુ મોટી ઉંમર પણ નહીં, પણ એટલીસ્ટ 40 વર્ષથી નીચેની ઉંમર છે, પણ વાઇડ એક્સપિરિયન્સ છે. એવા ડોક્ટરને એટેક આવ્યો અને એ પોતે કન્ફ્યુઝનમાં ડિસિઝન લેવામાં થોડુંક એને લેટ કર્યું. બહુ લેટ પણ નથી કર્યું, કારણ કે એનું જે ઘર છે એ સિવિલ હોસ્પિટલથી માત્ર 10 મિનિટના રસ્તે છે. નો ડાઉટ એમના માટે તો ઇમરજન્સીમાં બધું જ પેલી કહેવાય કે ઇમરજન્સી કહેવાય ને, આઈસીયુ ઓન વ્હીલ્સ એવું કહેવાય ને, એવી એમને એમ્બ્યુલન્સ લેવા ગઈ. અને એ જ્યારે ડોક્ટર પાછો જ્યારે એ સિવિલમાં આ બધાની વચ્ચે આવ્યા ડોક્ટર, આપણે યુએન મહેતા ત્યાં છે ને, એનો કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટનું નામ યુએન મહેતા છે, સિવિલ હોસ્પિટલ અમદાવાદની વાત કરું છું. તો આખા જેટલા ડિપાર્ટમેન્ટના જે બધા એક્સપર્ટમાં એક્સપર્ટ કહી શકાય એવા બધા હેડ હતા, એ બધા વિધિને 10 મિનિટમાં ત્યાં પહોંચી ગયા. આ ડોક્ટર પણ ત્યાં પહોંચી ગયો. તો પણ અગાઉ જે એમણે કન્ફ્યુઝનમાં જે ટાઈમ બગાડ્યો 1-1.5 કલાક, તો એમાંથી પાછો એ સડન ત્યાં પહોંચ્યા પછી પાછો સડન કાર્ડિયાક એરેસ્ટમાં, એટલે કે સીધું કોલેપ્સ થઈ ગયું. કોલેપ્સમાંથી પછી પાછો માંડ વેન્ટિલેશન ઉપર લાવીને નસીબ જોગે બધી ટ્રીટમેન્ટ થઈ કે ગમે થયું XYZ કરીને, અને પછી બચ્યો. ઇન્ફિરિયર વોલ એટલે કે હૃદયની જે નીચેની વોલ જે છે ને, એની અંદરનો ઇન્ફાર્ક્ટ હતો, એટલે કે એની અંદર એટેક આવેલો હતો. હવે આ ડોક્ટર પાછો નથી ઓવરવેઇટ, એને અગાઉ કોઈ કાર્ડિયોલોજીકલ સિમ્ટોમ નથી, એમને નથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, અને છતાં પાછું આવું થાય છે. હવે તમે ને હું જો આ કન્ડિશનમાં હોય તો પહેલા તો હજી ડિસિઝન લેવામાં જ આપણે ઉકલી ગયા હોત.
સમજી લો, અથવા આપણા સગાવાલાની સાથે આવું થઈ રહ્યું છે. કારણ કે ડોક્ટરો ઇવન પોતે ડોક્ટર છે છતાં જો એને કન્ફ્યુઝન થતું હોય તો આપણને તો કઈ રીતે ખબર પડે ને? એને કેટલા હજારો પેશન્ટોને એટેકમાં સારા કર્યા હશે, ડાયગ્નોઝ કર્યા હશે, ક્યોર કર્યું હશે, ટ્રીટમેન્ટ કરી હશે, એન્જિયોપ્લાસ્ટી કરી હશે, એન્જિયોગ્રાફી કરી હશે, છતાં એમને પોતાને સિમ્પટોમ ખબર ના પડી. પ્લસ આ લોકો તો ડોક્ટર હશે, નો ડાઉટ ડિસિપ્લિન લાઈફ તો જીવતા હશે ને, કારણ કે નથી ઓવરવેટ, નથી કોઈ એમને પાછા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. અત્યારે તો હજી નો ડાઉટ, પછી તો ખબર પડી એટલે પછી આવ્યા બધા. પણ આને પાછું કોમ્પ્લિકેશન કેવું થયું, પાછું કિડની ફેલિયરમાં ગયા, કારણ કે ઓલું હૃદય બંધ પડી ગયું હતું ને એટલા વારમાં કિડનીને કઈ લોહી નહીં પહોંચ્યું હોય તો પાછું એક્યુટ રિનલ ફેલિયરમાં ગયા. તો માંડ એમાંથી પાછા યુરોલોજિસ્ટ બચાવ્યા અને અલ્ટિમેટલી ડોક્ટર બચી ગયા. બરાબર. આપણા માટે તો કેટલા આવી ફિલ્ડિંગ ભરવા માટે કોણ તૈયાર હશે? એટલે આપણે તો આપણી રીતે સજાગ રહેવું. બીજા બધા ગઈકાલે લગભગ આપણે 20-25 કારણો જોયા હતા કે વાય ન્યુટ્રિશન, વાય નાવ આપણા માટે તો અત્યારે જરૂર છે. આ મોટું એક જ કારણ ઇનફ છે કે જો મેડિકલ ફિલ્ડ, કારણ કે મેડિકલ ફિલ્ડમાં એ પાછો સિવિલ હોસ્પિટલનો યુનિટનો હેડ હોય એવો ડોક્ટર હોય તો એને બચાવવા કદાચ વીઆઈપી ને પણ જેટલું ધ્યાન ન દે એટલું ધ્યાન દે. તમને ખબર ન હોય તો કહી દઉં તમને, કદાચ કોઈ વીઆઈપી હોય, કોઈ મિનિસ્ટર હોય, કોઈ હેલ્થ મિનિસ્ટર હોય ઇવન, તો એમની ટ્રીટમેન્ટ થાય, ન થાય એવું નહીં, એની ધ્યાન પણ દેવાય, પણ ડોક્ટર જેટલું કેર ના કરાય. માનો કે એના પોતાના જ તે યુનિટના પોતાના જ ડિપાર્ટમેન્ટના ડોક્ટર હોય, એની જેવી કેર તો કોઈ ન લે. ઇવન વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ દાખલ થયા તો એની ન લેવાય. આટલું સિરિયસલી ને આટલું એમ કહેવાય ને કે ડેડિકેટેડલી કોઈ ધ્યાન ન આપે. તમે સમજ્યા? આ વસ્તુ બરાબર સમજજો જરા. અહીંયા તો એ વસ્તુ થવા છતાં પણ જો એમની આવી હાલત થતી હોય તો આપણે બધા તો કઈ રીતે પહોંચી શકવાના? મારી જો આ વાત ન સમજાય તો એક બરાબર ધ્યાન દેજો. બરાબર. સો આટલા માટે પણ જરૂરી છે આપણા માટે વાય ન્યુટ્રિશન, વાય નાવમાં જે કહીએ ને, શા માટે આપણે ન્યુટ્રિશન લેવું. હવે રહી વાત હાઉ લોંગ. ચલો, આનો આન્સર આપવા માટે ઘણા બધા લોકોને કંઈક ને કંઈક કન્ફ્યુઝન છે, રાઈટ? તો ઘણા બધાને આવો સવાલ આવ્યો છે ખરા? મને તો બહુ વારે આવ્યો છે કે યાર ક્યાં સુધી લેવાનું, ક્યાં સુધી આ કરવાનું, ક્યાં સુધી મારે આ એક્સપેન્સ કરવાનો. આ બધા સવાલ આવે. જેને આવા સવાલ આવ્યો એ એન્ડ્રેસ કરો. નવા લોકોને તો આવે સમજી શકાયું છે, પણ જે લોકો સિનિયર છે, જે લોકોનું રિઝલ્ટ બેસ્ટ આવ્યું છે, તમને પણ આવા કંઈ સવાલ આવ્યા હોય તો તમે ડેફિનેટલી અત્યારે અહીં ખાલી પૂછી શકો અથવા હેન્ડરેઝ કરી શકો. આપણે જાણીએ કે ભાઈ આ ટાઈપના સવાલો આપણને આવે છે કે નથી આવતા. બરાબર. સો આમાંથી જેટલા નવા ગેસ્ટ હોય ને એમાંથી પણ કોઈકને આપણે પૂછીએ. ચાલો, આપણી સાથે એક ભાવિકાબેન જોટવાવા કરીને બેઠા હતા. ક્યાંય ગયા હોય? અહીંયા પાછા હેન્ડ ડાઉન કરી દીધો. ભાવિકાબેન, તમને અનમ્યુટ કરું છું. ભાવિકા. હા ભાવિકાબેન, આપ ક્યાંથી બોલો? હું સાહેબ અમરેલીથી બોલું છું. અમરેલીથી. શું તમને મનમાં સવાલ હતો? જો આપણે આજે જે ટોપિકને રિલેટેડ શું સવાલ હતો તમને? ટોપિક ને લઈને સાહેબ એમ સવાલ છે કે આપણે જે ન્યુટ્રિશન લઈએ છીએ બહુ જ ફાયદાકારક છે એમ. પણ સાહેબ હા. એક્સપેન્સિવ એટલું છે ને તેમ છે કે આ હારું કેટલુંક ટાઈમ લેવું પડશે આપણે એમ. અને પછી એમ મૂક્યા પછી આપણી હેલ્થ પાછી સારી રહેશે? આ લઈએ છીએ તો જ હેલ્થ સારી રહેશે? પછી મૂક્યા પછી હેલ્થ પાછી બગડશે? શું છે? ઘણા કન્ફ્યુઝન છે, કેમ કે ખબર નથી કે આ શું છે એમ. રાઈટ. એના ગુણો ખબર છે પણ કેટલોક ટાઈમ એને ચાલુ રાખવાનું, લાઈફ ટાઈમ ચાલુ રાખવાનું, તો એ પાછું બહુ એક્સપેન્સિવ થાય એવું છે. આ સવાલ વેરી ગુડ, બહુ સરસ સવાલ તમારા મનમાં આવ્યો છે. રાઈટ. આ ટાઈપનો સવાલ જેમને આવ્યો હોય તો ફરી રિપીટ કરવાની જરૂર નથી, પણ માનો કે આવા ટાઈપનો સવાલ થયો હોય તો બહુ સારી વસ્તુ કહેવાય કે એકચ્યુઅલી ન્યુટ્રિશન બહુ સારું છે, આનો અનુભવ પણ બહુ સારો થયો છે, પણ છતાં ડાઉટ તો પાછો છે કે ક્યાં સુધી પાછું લેશું તમે? એનું કોઈ લિમિટ કે એનો અંત કે એવું કઈ હોય કે ના હોય? ચલો, બરાબર. આ એક સવાલ વેલિડ સવાલ છે જે દરેક લોકોને થવો જોઈએ. આ સિવાય બીજો કોઈ સવાલ થયો છે કે મારે કેટલા લાંબા સમય સુધી લેવું કે કેટલા ટૂંકા સમય સુધી લેવું, કે લેવું કે ના લેવું, કન્ટિન્યુ રાખવું કે ના રાખવું? એવો કોઈને સવાલ આવ્યો તો આમ હાથ ઊંચો કરો. તમે જેટલા લોકો ડિજિટલ હેન્ડેજ કરે ને એમાંથી કોઈકને પૂછો. યસ. સો પ્રવીણાબેન, તમને જે સવાલ આવ્યો હોય કયો. આપણે આજે ઇન્ટરેક્શન જ કરવાનું છે. હા સર. એના પછી એ સવાલ આવે કે કેટલો ખર્ચો થશે?
કેટલો ટાઈમ લેવાનું, કેટલા કેટલો ટાઈમ તો લેવાનો ને એના ખર્ચો રિલેટેડ આપણે કાઉન્ટિંગ કરીએ કે કેટલો ખર્ચો થશે. વેરી ગુડ, આનો આન્સર પણ આપણે જોઈએ. રાઈટ. સો આ જે બધા સવાલો છે કોઈક મને રિમાઇન્ડ કરાવજો તો આપણે એનો આન્સર આપવા પ્રયત્ન કરીશું. રાઈટ, કે આવા સવાલો તો સહજ રીતે થવા જોઈએ અને થાય એ સારી જ વસ્તુ છે, ખરાબ નથી. રાઈટ, વેરી ગુડ. સો તમે શેના માટે યુઝ કરેલું પ્રવીણાબેન? સર મેં ગોઠણના દુખાવા માટે. ઓકે, સો ગોઠણના દુખાવામાં કેમ છે હવે? મને 2 મહિનામાં જ રિઝલ્ટ મળી ગયું સર. મારે હજી શરૂઆત જ હતી. 28 વર્ષની ઉંમરમાં થોડી શરૂઆત થઈ ગઈ. 30-32 વર્ષે થોડીક વધારે તકલીફ હતી મને. 28 વર્ષે મને આટલી બધી ખબર નહોતી પડતી કે ભાવ ઘસારો ચાલુ થઈ ગયો છે. રાઈટ. પણ 32 વર્ષ પછી થોડીક વધારે દેખાવા માંડ્યું. હા, એટલે તમને મતલબ કે એ આઈડિયા આવી ગયો પણ 2 મહિનામાં રિઝલ્ટ મળી ગયું. હવે તમને તો પાછો મારો હા, સર. એક સવાલ થોડોક અટપટો એ આવે છે, તો તમે શા માટે પછી શરૂ રાખ્યું તો? પણ સર મને તો આમ કહીએ ને તો વારસાગત મને એલર્જીનો પ્રોબ્લેમ હતો, જેની કોઈ Right. દવાથી મને ક્યારે મળ્યું જ નહોતું 20 વર્ષમાં. ઓકે, તો એ રિઝલ્ટ આહા. અહીંયાથી મને વધારે વિશ્વાસ આવે છે કે આ Right. વસ્તુ સાચી છે. એટલે તમને એ રિઝલ્ટ અહીંયા પાછું મળ્યું એવું લાગે છે. હા. એની અંદર તજા ગરમીની અંદર મસ્ત રિઝલ્ટ છે ભાઈ. ઓકે, હવે આવે છે મારો અવાજ? આવે છે? હા સર આવે છે, પણ આગળ પાછળ થોડોક આવે છે. હા, એવું મને એવું લાગે, પણ આ લોકો એમ બીજા જે જોઈ રહ્યા છે એમને કઈ નથી લાગતું. એટલે આ બધું સેટિંગ છે ને મારા આ લેપટોપ મારી આગળ નહોતું એટલે એમાં ફરી ગયું છે. હવે સર ક્લિયર છે, બરોબર છે. આવ્યું? હા લાઈવ બતાવે છે, બરોબર છે. લાઈવ બતાવે છે. રાઈટ, ઓકે. Right. મારે આને પાછું ઓફ કરવું તો ક્યાંથી કરવાનું? અહીંયા છે. ઓકે, હવે દેખાય છે બરાબર? હા ઓકે સર. હવે ઓકે આવી ગયું. તો આ સમજાણું નહીં કઈ. ઓકે, ચાલો હાલ્યું તો હાલવા દઈએ. તો એક સવાલ તો તમે કીધો કે મને સારું લાગ્યું, એલર્જી સારી લાગી, એ બધું થયું. રાઈટ, હા આ સર. સવાલ તો બધાને આવ્યો. હજી કોઈને બીજા કોઈને જો આવો કંઈક સવાલ આવતા હોય એની સિવાયના, આ સિવાયના, તો આપણે એમને પણ અનમ્યુટની રિક્વેસ્ટ મોકલીએ. કોઈને આવો સવાલ બીજો કંઈ આવતો હોય. ચાલો, આ 2 સવાલ આવે છે કે બીજા કોઈ આવે છે? એક્સપેન્સ કેટલો થશે, ક્યાં સુધી મારે લેવાનું છે, કેટલું લાંબુ લેવાનું છે, આ બધા સવાલોના જવાબ. બરાબર? સો આ બધા હેન્ડ હવે આપણે ડાઉન કરી દઈએ. આ બધાના આટલા ટૂંકમાં લગભગ કોમન જેવા જ સવાલો છે. આપણે 1 by 1 સવાલો લઈએ. તો પહેલો સવાલમાં તમને જો બરાબર લાગે, મારો હવે સવાલ તમને આવશે. બરાબર? હમણાં હેન્ડ ડાઉન રાખો. મેં હજી સવાલ જ નથી પૂછ્યો, તમે હેન્ડ રેઝ કરી દેશો તો કોઈ મતલબ નથી. રાઈટ, તમને પોતાને સમજાણું જ નથી, તો તમે કઈ રીતે સવાલ મને પૂછશો? તો મારો એક સવાલ એ છે, કેટલા લોકોને લાગે છે કે આ ન્યુટ્રિશનની અત્યારે ખરેખર જરૂર તો છે જ? કારણ કે આપણે એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે ને. ગઈકાલે આપણે કારણો ભલે ગમે એટલા જોયા, પણ તમને તમારી લાઈફમાં એ કારણોમાંથી એકાદું કારણ એ તમને જરૂરિયાત વાળું લાગે છે ખરા? કે એના બદલે એના ઓપ્શનમાં કંઈક બીજું ચલાવી લઈએ તો ચાલે, એના ઓપ્શનમાં બીજું કંઈક કરી લઈએ તો ચાલે? જો આમાંથી મને 35-36 લોકોએ ખાલી રિસ્પોન્સ આપ્યો, એટલે એનો મતલબ કે બાકીના લોકો કંઈક ખોવાયેલા છે. મતલબ બીજી રીતે વાતચીત આપણે જે કરવા માંગીએ છીએ એમાં નથી. એટલે ધ્યાન કદાચ હશે તો ધ્યાનમાં પાછા વિચારોમાં ચડી ગયા છે. મે બી એવું બની શકે. રાઈટ, એટલે આપણને 1000 લોકોમાંથી માત્ર રિસ્પોન્સ આપી રહ્યા છે 50-60 લોકો. સનો મતલબ કે બીજાને કાં રિસ્પોન્સ આપતા નથી આવડતું. એમાંથી આપણે 500 લોકોને એવું સમજી લઈએ કે થોડા વૃદ્ધ છે, ઘરડા છે, એમને ટેકનોલોજી નથી આવડતી, એટલે આપણે સમજી શકીએ કે એમને રિસ્પોન્સ આપતા નથી આવડતું. પણ બાકીના લોકોને એવું લાગે છે કે કદાચ આ ન્યુટ્રિશન એમના માટે જરૂરી નથી. રાઈટ, મે બી આમાંથી ઘણા બધા એવા લોકો છે કે જેમને લાગે છે કે વાય ન્યુટ્રિશન વાય ના હો, તો એ મારા માટે અત્યારે જરૂર નથી. આવું બની શકે, તમને પોતાને ફિટ લાગે. સો આવી જ ફિટનેસ મને પણ મારા ફેમિલીમાં ઘણા બધાને લોકોને લાગી. પણ હું તમને આજે બતાવવાનો છું મારા ફેમિલીની જે હાલત, એટલે મારા કુટુંબી લોકોની. મારા હાવ એક અંગત જે 4 લોકોનું ફેમિલી થાય એવી રીતે નથી કહેતો, પણ મધર ફાધર અમે 2 અને અમારા બાળકો 2, એ સિવાયના જે બીજા મારા ફાધરના બધા ભાઈઓ હોય, એમના બહેનો હોય, એમનું ફેમિલી હોય, એ બધાની એ કુટુંબની વાત કરું છું. તો હું તમને આજે થોડુંક શોર્ટ લિસ્ટેડ કરીશ એટલે તમને પોતાના આઈડિયા આવશે કે અમારા ફેમિલીમાં પાછા ડોક્ટરો ઘણા છીએ, અમે થોડા નથી. બરાબર?
છતાં જો એમની હાલત થતી હોય તો આપણે બધા બાકીના તો બધા હજી ક્યાં એટલા બધા કોઈ હેલ્થને રિલેટેડ કોઈ એવું કહી શકાય કે એવા ફેમિલી બેકગ્રાઉન્ડ વાળા હોઈએ કે હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં આપણે પોતે હોઈએ, રાઈટ? તો ઘણી બધી વખત આવા બધા જે સવાલો જે છે એમાંથી લગભગ 74-75 લોકોને એવું લાગ્યું કે એટલીસ્ટ ન્યુટ્રિશનની અત્યારે જરૂર છે. અને એમાંથી ગઈકાલે જે આપેલા એ કારણોમાંથી કોઈક ને કોઈક એવું કારણ છે કે જે મને અત્યારે લાગુ પડે છે, રાઈટ? પણ ઓલરેડી જે માર્કેટની જે મેં હાલત બતાવી ને તમને ગઈકાલે, એ બહુ વિચારવા જેવી છે, ખતરનાક. અને એના ઉપરથી તમને પોતાને એટલીસ્ટ સમજાશે કે કેટલું ડેન્જર છે. હું તમને એક દિવસની આજની વાત કરું તો મારી પાસે આજે નવા 2 લોકોને હું જે ઓળખું છું એમાંથી આ કોમ્યુનિટી સાથે છે ને એક કોમ્યુનિટીમાં નથી પણ મારા ફેમિલી મેમ્બરો છે, તો એમાંથી 2 લોકોને આજે કેન્સર ડિટેક્ટ થયું મારા ઓળખીતા લોકોમાંથી. આજનો લેટેસ્ટ અત્યારનો રિપોર્ટ. બરાબર. એક વાત, મારા સગા 2 મામા બહુ મિડલ એજમાં, એટલા બધા, એક 54 વર્ષે ને એક 58 વર્ષે, બંને કેન્સરમાં એક્સપાયર થયા. મારા સગા કાકા હજી 3 વર્ષ પહેલા પાછા એ પણ એક કેન્સરમાં એક્સપાયર થયા. મારો એક સગ્ગો કઝિન બ્રધર, એટલે કે જે કાકાને કેન્સર હતું એ જ કાકા વયા ગયા, પણ એમનો દીકરો અત્યારે કેન્સરથી ઓલરેડી એટલું કપાઈ ગયેલું છે એનું મોઢું. એ અત્યારે જીવિત છે પણ આટલું કપાઈ ગયેલું છે. અને આજનો જ જો રિપોર્ટ ડિક્લેર કરું અહીંયા, કદાચ મારા ફેમિલી મેમ્બર ન હોય તો સારું, કદાચ કોઈને ખબર ના હોય તો, પણ આજે જ મારા એકદમ મારા ફઈ જ સગ્ગા ફઈ, એટલે હજી ડાયગ્નોસ કન્ફર્મ નથી કર્યું ક્યાંનું છે, ક્યાં છે, કેમ નહીં, પણ ઓલરેડી જે એના સિમ્પટમ છે અને જે સોનોગ્રાફી રિપોર્ટ આવ્યો છે એ કન્ફર્મ છે કે મેટાસ્ટેસિસ છે. મારા સગા સસરાને ઓલરેડી આજે જ આવ્યો કે ગઈકાલે રિપોર્ટ આવ્યો, ગઈકાલે જ રિપોર્ટ આવ્યો, નો ડાઉટ. એમનું ટ્રીટમેન્ટ ને બધું થઈ ગયું. એમની જે બધી કહેવાય કે પરેજી પાડવાનું છે, જે અમે આ એકદમ શેક ઉપર ઉતારી દીધા, એમને શુગર બધી બંધ કરાવી, આલ્કલાઇન બોડી કરાવ્યું, તો એનો ફાયદો એ થયો કે અત્યારે 0 થઈ ગયું. એનું કેન્સર ઓલરેડી 3-4 મહિના પહેલા અમે સર્જરી કરાવી, બધું કરાવ્યું, પણ આજે એમનું કેન્સર 0 થઈ ગયું છે. એ રિપોર્ટ પણ એક સારો રિપોર્ટ છે, પણ એમને હતું. બરાબર. હું આ કમ્પ્લીટ મારી સાથે જે ફર્સ્ટ બ્લડ રિલેશનમાં આવે છે એ લોકોની વાત કરું છું. હજી શુગર કેટલાને આવ્યું, કોલેસ્ટ્રોલ કેટલાને આવ્યું, બીપી કેટલાને આવ્યું, એટેક કેટલાને આવ્યો, એ જુદા, એની ગણતરી નથી મેં માંડી હજી. અને તમે હું બિંદાસ એમ વિચારતા રહીએ કે આ બધું માર્કેટિંગ માટે છે, તો દુનિયામાં કેન્સર પણ એક માર્કેટિંગ જ છે. પણ જે લોકો જઈ રહ્યા છે, એક્સપાયર થઈ રહ્યા છે કેન્સરથી, એ તો હકીકત છે. એટેક પણ એક માર્કેટિંગ છે. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર પણ એક માર્કેટિંગ જ છે. એમાં એ દવાઓ ક્યાં કોઈ મફત આપે છે તમને મને? ડિટેક્ટ થાય જે કઈ ડિસઓર્ડર, તો લાઈફ ટાઈમની તમને મેડિસિન જે કોઈ લઈ રહ્યા છે અમારા મેડિકલ ફિલ્ડ વાળા કોઈ પણ પર્સન, એ તમને મફત ક્યાં કોઈ ના આપે છે? ઇવન તમે હું જે ખાઈ રહ્યા છે એમાંથી તેલનું એક કહેવાય ને ટીપું, કોઈ મફત ક્યાં આપે છે? ચાલો એક મીઠું મફતમાં માંગજો ને, ખાલી મીઠું, જે સસ્તું આવે ને, ઘણું સસ્તું આવે, કારણ કે આપણે હવે મીઠું બહુ પકવીએ છીએ. સોલ્ટ, ખાંડની વાત નથી કરતો, ખાલી મીઠું, ચપટી મીઠું લેજો. એક કહેવાય ને, એક પાલી મીઠું તો લાવજો. 1 કિલો મીઠું ગમે ત્યાંથી કોઈને આજુબાજુમાંથી લઈ આવજો તો ખરા. કોઈ મફત નથી આપતું. ચાલો સીબડા કોણ, એટલે પેલી કાકડી છે સલાડ ટાઈપ, એ પણ કોઈ ક્યાં મફત આપે છે? તમે હું જે અનાજ ખાઈએ છીએ, કરિયાણું બધું લાવીએ છીએ, એ ક્યાંક એક મફત આવે છે? બધામાં પે કરીએ છીએ. તો અહીંયા જે ઇમ્પોર્ટન્ટ સવાલ હતો ને મારો, કેટલા લોકોને લાગે છે કે એ સવાલ જે હતો ને મારો, એમાં તમે રિસ્પોન્સ મને આપ્યો કે વાય ન્યુટ્રિશન, વાય નાવ. તો એમાંથી કોઈક એવું સ્ટ્રોંગ કારણ છે જે એમને પરફેક્ટલી ફીડ બેતું હતું કે ભાઈ મને આટલા માટે મારે આ ન્યુટ્રિશન ખરેખર અત્યારે લેવું છે. નો ડાઉટ જ્યારે આવ્યા ત્યારે તમને કોઈ ખબર નહોતી, મને તમને કાંઈ ખબર નહોતી, પણ આપણે બાય ડિફોલ્ટ આપણે ટ્રાય કરી, શરૂ કર્યું, એનું રિઝલ્ટ સારું આવ્યું. યસ ઓર નો? રિઝલ્ટ સારું આવ્યું ને?
એટલે આપણે આ કોમ્યુનિટીમાં ટકી ગયા ને આજે આ બધા ક્વેશ્ચન આન્સર ને બધા સવાલોના જવાબમાં ને એમાં બધામાં આપણે એક્ટિવલી પાર્ટિસિપેટ કરીએ છીએ, રાઈટ? એ અલગ વાત છે કે આપણને ફાવી ગયું ને આ બધું, પણ છતાં આપણા માટે એ કારણ હવે તમને લાગે છે કે ના આ કારણ મારા માટે સ્ટ્રોંગ છે? ફરી વખત પૂછી લઉં, કેટલા લોકોને ગઈકાલના કોઈ કારણો હતા જેમાંથી એવું લાગ્યું કે ના આ ન્યુટ્રિશન ખરેખર અત્યારે જરૂરી છે મારા માટે? જેમને લાગ્યું હોય એમ, હું બધાને નથી પૂછતો, જે લોકો રિસ્પોન્સ આપી રહ્યા છે એમને. તો તમારા રિસ્પોન્સ ઉપરથી ખબર પડે કે એકચ્યુઅલી રિયાલિટી શું છે. સો અહીંયા ઇમ્પોર્ટન્ટ એક બીજો સવાલ પણ સાથે આ હેનરી સેમ જ પૂછી લઉં છું કે પૂછી લે, એક ઇન્ફોર્મેશન આપી દઉં તમને. કુદરતની અંદર ઇગ્નોરન્સ, સાંભળજો, ઇગ્નોરન્સ ઇઝ નોટ એ બ્લિસ. ઇંગ્લિશમાં એક કહેવત જેવું છે કે કુદરતી વાતાવરણની અંદર, એટલે કે આપણે જે બ્રહ્માંડમાં જીવીએ છીએ એની અંદર ઇગ્નોરન્સ ઇઝ નોટ એ બ્લિસ એવો એક કહેવત જેવું સેન્ટેન્સ બહુ ફેમસ છે. સો એનો મિનિંગ સમજાવી દઉં. ચાલો, ઘણા બધા લોકોએ રિસ્પોન્સ આપ્યો પણ હું એનો મિનિંગ એક સમજાવી દઉં. માનો કે તમને અજાણતા કાંઈ થઈ જાય તો આપણા સમાજમાં, સાંભળજો, આપણા સમાજમાં લોકો છે ને મે બી એને માફ કરી દે, અથવા એમને એટલી બધી સજા ના આપે, અથવા એમને કદાચ મે બી કહેવાય કે થોડું ઘણું સજા આપીને એમને એને એ પૂરું કરી દે. કારણ કે અજાણતા જે વસ્તુ થઈ ગઈ હોય તો કાયદાની કલમોમાં એ ગુનેગાર નથી એવું કહી શકાય, કારણ કે ઇટ ઇઝ એક્સિડેન્ટલ. પણ ચાલો, એક્સિડેન્ટલ તમને એટેક કે મને એટેક આવી ગયો અને મારું હૃદય ડેમેજ થયું, કદાચ હું બચી ગયો જોવા માટે, કે એટેક આવ્યા પછી મારી હાલત શું થાય જોવા માટે કદાચ બચી ગયો, ચાલો. પણ મારું એટેક વાળું જે હૃદય છે એ પછી પાછું હતું ને એવું એકદમ તરોતાજા થઈ જશે ખરા? ચાલો, મને સ્ટ્રોક આવી ગયો, પેરાલિસિસ થઈ ગયું, તો પાછું મારું પેરાલિસિસ છે એ ભગવાનને હું કહું કે આ તો મને આરી ખબર નહોતી, હવે તમે મને એક ચાન્સ તો આપો, તો એવો ચાન્સ મળશે ખરા? ચાલો, એક્સિડેન્ટલી, આ એક્સિડન્ટની જ વાત છે. એક્સિડેન્ટલી તમારું કોઈ એક્સિડન્ટ થયું ને એમાં એકાદો પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો, આંખ પરમેનન્ટલી ડેમેજ થઈ ગઈ, તો અજાણતા થઈ ગયું છે, તો તમને પાછી મળશે ખરા? એક્સિડન્ટલી થયું છે અથવા બાય ડિફોલ્ટ થયું છે, જેમાં તમારો 1 રૂપિયાનો વાંક નથી કદાચ, તો હું ને તમે જે ખાઈ રહ્યા છીએ એમાં આ જ વસ્તુ નથી થઈ રહી. તમારો ને મારો કોઈ વાંક નથી, કારણ કે તમે નથી વેપારી, એટલે કે તમે નથી વેજીટેબલના વેન્ડર કે શાકભાજીના વેપારી કે કરિયાણાના કે અનાજના વેપારી, તમે નથી ખેડૂત, તમે માત્ર એન્ડ યુઝર છો. પણ એન્ડ યુઝરમાં બાય ડિફોલ્ટ એક્સિડેન્ટલી એવા ખોરાકના બધા ઝેરી તત્વો તમારા મારા શરીરમાં આવી ગયા, ફેમિલીમાં આવી ગયા. તો તમને એક બીજો એક એક્ઝામ્પલ આપું. આજે મારે ત્યાં મારા મધરની હાથ ભાંગ્યો છે ને, એટલે મારા મામા, એમના બીજા મોટા ભાઈ છે, એના ઘરે ગઈકાલે આપણો આ ટોપિક પૂરો થયો, હું ફટાફટ એમના ઘરે ગયો હતો. હું તમને મારી સ્ટોરી લાય થોડી કહું છું, એક્ઝામ્પલ તોર ઉપર. હું ત્યાં એમના ઘરે ગયો અને એમનું ઘર એટલા માટે ગયો હતો કે મારે ઇલેક્ટ્રિસિટીનું જે કામકાજ છે એ એનો કોન્ટ્રાક્ટરને મારે હાયર કરવો હતો, અને એમનું ઘર ને બધામાં જે એને નવું બનાવ્યું છે તો કેવું બનાવ્યું છે જોવા માટે, જેના લીધે હું મારું ઘર બનાવી રહ્યો છું તો એમાં કંઈક મારે ઇમ્પ્રુવમેન્ટ એમાં કરી શકાય, અથવા એમાં એ ટાઈપની ટેકનોલોજી કંઈક વાપરી હોય તો આપણે જોઈ શકાય. તો એ મામી જે ઘરે ગયો તો એ મામીને કેન્સર છે. સાંભળજો, હવે હું આ તમને નવી વાત કરું છું, હું જે મેં તમને હમણાં ગણાવ્યા એની વાત નથી કરતો. ઈ મામીના, ઈ જે મામી છે ઈ મામાના તે પાછા નાના ભાઈ આજે મારા ઘરે મારા મધરની ખબર અંતર પૂછવા આવ્યા. એ મામીની કેન્સર છે. મારા જે સગા મામા બે વહી ગઈ તો ખરા જ, પણ આ મામાએ પાછા બીજા એક મારા જે ફઈ છે એના ગામના એક કુટુંબની એક જ નાનું અમથું પરિવારની વાત કરી, કુટુંબની નહીં. એ પરિવારમાં બાપાને કેન્સર છે. સાંભળજો, 2 દીકરાઓ છે, સોરી 3 દીકરાઓ, એમાંથી 2 દીકરાઓ કેન્સરને કારણે એક્સપાયર થઈ ગયા છે મારી એજના, મારી કરતા નાની એજના. એક દીકરાની વાઈફને પણ કેન્સરમાં એક્સપાયર થઈ ગઈ છે. એક દીકરો બચ્યો છે. એમની 2 દીકરીઓ છે, એમાંથી એક દીકરીને પાછું કેન્સર છે.
અને પરિવારનો કદાચ કોઈને જાણવાની બહુ કુતૂહલતા હોય તો હું થોડુંક એની હિન્ટ આપું. એનું ગામનું નામ છે પાલડી, સિંહોર તાલુકો, ભાવનગર જિલ્લો, અને એની બાજુમાં પાલડી ગામ છે. એમની સરનેમ છે બરોડિયા, અને એ ભાઈનું નામ છે દેવરાજભાઈ. જો આમાંથી કોઈ બેઠા હોય ને એમાંથી કોઈ જાણીતા હોય ને ઓળખતા હોય તો આના ઉપરથી તમને સમજાય છે હું કહેવા માંગુ છું કેટલી સિરિયસનેસ છે. તો આ બધી વસ્તુ બાય ડિફોલ્ટ, એટલે કે એમાં તમારો ને તમારા પરિવારનો કે મારો કોઈ વાંક નથી હોતો. પહેલો વાંક છે ગવર્મેન્ટનો, જ્યાં કંટ્રોલિંગ ઓથોરિટી છે. હવે આપણે અત્યારે વાંક કાઢવા બેસશું તો ઘણું લાંબુ થઈ જશે, એટલે એમ નથી કહેતો, પણ એમણે છૂટ આપી વર્લ્ડ આખાએ કે પેસ્ટિસાઇડ અને કેમિકલ ફર્ટિલાઇઝર બેફામ વાપરો તમ તારે. કયા નામ ઉપર? હરિત ક્રાંતિ લાવવા માટે. બીજું જે વાંક છે સરકારનો કયો, તો કે કંટ્રોલિંગ ઓથોરિટી તરીકે ક્વોલિટી ચેક કરવાનું. જેટલી પણ ફૂડ આઇટમો બધા માર્કેટમાં વેચાઈ રહી છે એનો કંટ્રોલ કરવાની આ જવાબદારી એમની 100% છે. 110%, ખાલી 100 નહીં. આટલું બધું એને વિજિલન્ટ રહેવાની જરૂર છે, છતાં એ નથી રહી. તો આપણે ખેતરમાં બગાડ્યું, ખેતરમાં ન્યુટ્રિશન ઓછા કર્યા, પછી ખેતરમાં જે ઉગતું હતું એને બગાડ્યું, ત્યાંથી પછી ટ્રાન્સપોર્ટેશનમાં બગાડ્યું, ટ્રાન્સપોર્ટેશન પછી પાછું માર્કેટમાં વેચાવે ત્યારે ઓરિજિનલ વસ્તુ આવે એ તો સમજ્યા, ભલે એ ઝેર વાળી હતી કે કેમિકલ વાળી હતી, પણ બાકીનું તો હવે પાછું ડુપ્લિકેશન અથવા એની અંદર ભેળસેળ. તમારા ને મારા રસોડામાં આજે બધા ચેક કરો, બહેનોને ખાસ મારી રિક્વેસ્ટ છે, આજે ચેક કરો, તમે ને હું ચેક કરો કે આજે આટલું બધું જે બધા મસાલા આપણે ઘરમાં ભર્યા છે એ મસાલાનું કદાચ રિવર્સ ચેક કરતા આવડતો હોય તો ઠીક છે, નહીં તો તમને થોડું ઘણું પણ ચેક કરતા આવડતો હોય ને, તમે ચેક કરી શકશો, તમને આઈડિયા આવી જશે કે આમાં ભેળસેળ છે, ઓરિજિનલ નથી. કઈ કઈ વસ્તુ ચેક કરવાની એ પણ હું તમને નામ આપું. પહેલું જીરું ચેક કરો, બીજું છે હળદર ચેક કરો, ત્રીજું મરચું ચેક કરો, ચોથું અહીંયા તેલ વાળા કોઈ બેઠા તેલનું બિઝનેસ કરતા હોય, મારે ત્યાં તો ઓરિજિનલ તેલના ઘણા વાળા ભાઈ જ આવે છે, બહુ ફેમસ છે અમારે ત્યાં ક્લબમાં તો, રાઈટ. પણ તેલ વાળા જેટલા લોકો છે, સર તેલમાં શું તમે જાણો છો? રૂગનાથ સાહેબ તમને જ પૂછી લો અને સોનલબેન ને પણ પૂછી લો. જય શ્રી કૃષ્ણ, મારું રૂગનાથ છે. હા રૂગનાથભાઈ, જય શ્રી કૃષ્ણ. હા બોલો સર. તમે તેલ માટે શું જાણો છો? આપણું જે ઘરમાં અત્યારે જે ઓરિજિનલ સિંગ તેલ મગાવીએ તો પણ એ ઓરિજિનલ છે ખરું? નહીં, ઓરિજિનલ સિંગ તેલ આવતું જ નથી. સારામાં સારી બ્રાન્ડ હોય, નામ નથી લેતો કોઈનું બ્રાન્ડનું, એ બ્રાન્ડનું પણ સિંગ તેલ ઓરિજિનલ નથી. એનું કારણ કહું કે સારામાં સારું હોય, ક્વોલિટી પણ સારામાં સારી હોય, પણ એને બગડે નહીં એના માટે એમાં એન્ટી ફોમિંગ એજન્ટ નાખેલું હોય. એક્ઝેક્ટલી. જો આ કેમિકલ ના જાણકાર છે, બિઝનેસમેન છે, એટલે એમને પૂરેપૂરી ખબર છે. એક તો એન્ટી ફોમિંગ નાખે, બીજું શું નાખે? TBHQ. TBHQ. જો આ નામ તમને બધાને આવડતા હોય તો લખી લો, ન આવડતા હોય તો, અને જાણવા હોય તો, બહુ રસ હોય તો, બરાબર. TBHQ શું કહેવાય સાહેબ? એટલે એ ખોરું થવા ના દે એના માટેનું TBHQ. ખોરું ન થવા દે. ત્રીજું વસ્તુ શું એમાં હોય? બીજું તો પછી તો જો લોભ હોય તો બીજી સસ્તું તેલ નાખીને બનાવે. નહીં, આપણે ક્વોલિટી જે બ્રાન્ડેડ નામ છે ને એના હાઈલી એના ક્વોલિટીના પૂરેપૂરા પૈસા લે. તમને ખબર છે તો પણ એમાં 30% એકચ્યુઅલી જો સાચું બનાવે ને તો 30% એનું ઓરિજિનલ સિંગ તેલ નથી, બીજું તેલ છે. કયું છે? પામ ઓઇલ. સાહેબ એમાં એવું સરકારે બસ હું એ જ મુદ્દો કહેતો હતો કે સરકારે કાયદેસરની છૂટ આપી છે કે તમે જે ઓરિજિનલ સિંગ તેલ બનાવો તો એની અંદર 30% તમે બીજું ઓઇલ મિક્સ કરી શકો. એ કયું કરી શકો? એમાં છૂટ આપતા નથી, પણ શું એ કે એની રેન્જ આપેલી છે કે આટલી આવી 100 આથી આટલી આવી હોવી જોઈએ રેન્જ. દાખલા તરીકે મગફળી આઈની પાકી હોય સૌરાષ્ટ્રની, એની રેન્જ અને રાજસ્થાનની રેન્જ અને MP ની રેન્જ બધાની અલગ રેન્જ હોય. એટલે ગવર્મેન્ટે બધાની રેન્જની એવરેજ કરીને રેન્જ આપી આપણને. રાઈટ એક્ઝેક્ટલી. જો એટલે એની અંદર ઉપયોગ લઈ લઈએ, એટલે એ રેન્જનો ઉપયોગ કરીને એની અંદર
કાયદેસર તમને સિંગતેલના નામથી વેચાતો હોય ને એમાં 30 થી 40%, 50%, 60% કોઈ ચેક કરતું નથી. કારણ કે મેં એનું ચેકિંગની પ્રોસેસ જોઈ ને તો વર્ષમાં એક વખત એ સેમ્પલ લેવા આવે. ફરજિયાત એમને ગવર્મેન્ટે કરેલું છે. મારી તમારી જેવા બહુ ફરિયાદ કરે ને એટલે ગવર્મેન્ટના ઉપરી અધિકારીઓ એમને એમ કે તમારે સેમ્પલ લેવાના, પણ એક વખત એનું ચેકિંગ કરવા આવે. આખા વર્ષમાં એક વખત તમારો તેલનું ચેકિંગ કરવા આવે, બરાબર. બાકીના ટાઈમમાં તમે જે વેચો એ, જે રીતે વેચો એ, જે રીતે ભેળસેળ કરો એ કોણ પૂછવાનું છે? આ હાલત થઈ ગઈ છે. સરસ રૂગનાથ સાહેબ, તમે ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી આપી. આપણી સાથે આઈ થિંક કોમલબેન પણ છે. કોમલબેન, તમારે પણ તેલનો બિઝનેસ છે? નહીં સર, તેલનો નથી, પણ તમે જે મસાલા કીધા જીરું ને એ બધું ડુપ્લિકેટ આવે, પણ એને ઓળખવું કેવી રીતે? હવે એ તો હું નથી જાણતો, તમે નથી જાણતા, અને આ દુનિયાની લગભગ 90% થી 95% પ્રજાને ખબર જ નથી પડતી કે આનું કેમ ચેક કરવું. એટલે તો આ લોકો ફાવે ને, સમજ્યા? તમને પકડાય તો છે. માનો કે હમણાં આજે અમારે ભાવનગર પાસે નારી બહુ ફેમસ થઈ ગયું છે. જેમ ગોંડલનું કહેવાય ને મરચું ફેમસ છે, એમ નારીનું મરચું પણ બહુ તો એ બધા આવ્યા. તો એમાં વિચાર કરો, એમાં ખબર પડી કે ત્યાં દરોડા બહુ પાડ્યા. તો દરોડા પાડ્યા ને એમાં બધા લોકો એ પાછા એ બધા કંઈક ને કંઈક રાજકીય પક્ષો સાથે સંકળાય, ત્યાંથી પ્રેશર કરાવીને બધું બંધ કરાવી દીધું. હવે એમાં પકડાણું પણ ખરું, એમાં સેમ્પલ પણ ગયા. સેમ્પલમાં કાયદેસર રીતે લાકડાનો છોલ કે વનસ્પતિનો ભૂકો છે, એટલે લાકડાનો જ તે ભૂકો છે, એમાં નાખીને મરચું બનાવેલું હતું. 50-60%, 70% કદાચ મરચું હોય ને એની સાથે આ પણ હતું, પણ હતું ખરા. એટલે એ આખો રિપોર્ટ સી દાબી દેવામાં આવ્યો. બરાબર. હવે ગઈકાલે આપણે જે પનીરનું કીધું, પનીરમાં ને દૂધની આઈટમની તો બહુ મોટી વાત થઈ ગઈ, કારણ કે આખા ઇન્ડિયામાં એ તો બહુ ફેમસ છે. અને તમને ને મને આમ સામાન્ય રીતે ન સમજણ પડે કે જે દૂધની તાણ તમને ગામડાઓમાં પડે, જ્યાં દૂધ ઉત્પાદન થાય છે ત્યાં પડે. તબેલાઓ ભરપૂર હોવા છતાં ગામમાં દૂધ નથી મળતું હતું, તો એમાંથી બનેલું ઘી, એમાંથી બનેલું છાશ, માખણ, એ બધું ક્યાંથી મળે? તમે જાઓ તો ખરા ગામડાઓમાં અત્યારે, ક્યારેક આંટો તો મારો, રહ્યો તો ખરા એકાદ દિવસ. ગામડામાં અત્યારે તમે મસ્ત છાશ નથી મળતી, બરાબર. તો દૂધનું ઉત્પાદન તો ક્યાંથી થતું હશે? તો એને રિલેટેડ ઘી ક્યાંથી મળતું હોય? અને તમને માર્કેટમાં જાઓ, તમને કોઈ દી માવાની તાણ પડતી હોય તો મને બતાવો, પનીરની તાણ પડતી હોય તો બતાવો, માખણની તાણ પડતી હોય તો બતાવો. પછી આપણે એમ કે ડુપ્લિકેટ એટલું પકડવાનું, એટલા ટનના બધા નહીં, ઓલા કહેવાય ને ટન તો ઓછા હું બોલું છું, હજારો ટન નહીં, લાખો ટન કહીએ ને તો પણ નો ઓછું પડે એટલા ટનનું રોજનું ડુપ્લિકેટ આ દૂધની ને દૂધની આઈટમ બની રહી છે. તો બીજા બધામાં હું કોઈ પકડવા જાય છે? નથી જતો. હવે આવા વાતાવરણમાંથી તમને એક ઓથેન્ટિક જ્યારે ખોરાક મળે તો પછી ના જોઈએ આપણે? હવે આ ખોરાકને માનો કે લેવાની જરૂર પડે તો ક્યાં સુધી લેવો પછી? બરોબર. આપણો બધાનો સવાલ હતો ને, હાઉ લોંગ? મોંઘું લાગે, ઓલું લાગે, શું કરશું? તો ચાલો એ જવા દે. ટેસ્ટમાં ન ભાવે, આવું પણ થાય, રાઈટ. તો ચાલો હવે જેમને આ બધાના ઘણા બધા છે લોકો, પણ મારે એક બીજું પૂછવું છે, કેટલા લોકોને એવું લાગે છે કે આ ન્યુટ્રિશન ક્યાં સુધી લેવું જોઈએ? એવો તમને કોઈ પણ લોજિક આન્સર લાગતો હોય તો તમે ડિજિટલ હેન્ડેસ કરો. આપણે ડિસ્કશન જ કરવાનું છે આજે. અને આ ડિસ્કશન એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ તમે બાકીનું બધા જ કામ મૂકીને આ કરશો તો પણ તમારા માટે વર્થવાઇલ છે, કે વધારે ઇમ્પોર્ટન્ટ છે ને વધારે કિંમતી છે, રાઈટ. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે પૂછું છું, રાઈટ. તમને એમ લાગે ક્યાં સુધી મારે આ કરવું જોઈએ, એના તમે લોજિકલ આન્સર તમે આપજો તમારા પ્રમાણે, રાઈટ. આપણે એમાંથી જ તે ફાઇન્ડ આઉટ કરશું કે મારે તમારે ક્યાં સુધી કરવું. નો ડાઉટ બધા માટે ઇન્ડિપેન્ડન્ટ ચોઇસ છે. કોઈને અહીંયા લાઈફ ટાઈમની કે આખી જિંદગી લેવું પડે એની કોઈ પેલી કહેવાય ને કે કોઈ ફોર્સ નથી, કોઈને ફોર્સ નથી. પણ ચોઇસ આપણા હાથમાં છે. તો તમારે લોજિકલ ચોઇસ મને તમારી બતાવવાની છે, રાઈટ. યસ. તો આશિયાનબેન, તમને હું પહેલા જ અનમ્યુટ કરું છું. બોલો, શું કેવું છે તમારા માટે? તમને પોતાને શું લાગે છે? તમે અનમ્યુટ થાવ બેન, પહેલા તમારે અનમ્યુટ થતા શીખવું પડશે.
તમારામાં જે રિક્વેસ્ટ આવી ને, હા બોલો. હા 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 આવી ગઈ. હા સર નમસ્તે સર. આ બધા પૂછે છે કે આ ખોરાક મોંઘું થાય છે કેટલા સમય? નહીં ડાયાબિટીસ વાળા ડોક્ટરને પૂછવા જાય, નહીં બીપી વાળાને પૂછવા જાય, નહીં પેરેલિસ વાળાને પૂછવા જાય કે નહીં કેન્સર વાળાને પૂછવા જાય. આ ડોક્ટરને કોઈ પૂછવા નથી જતો કે અમે આજીવન દવા ચાલુ રાખીએ કે ન રાખીએ. બરાબર. બીજો પ્રશ્ન કે મોંઘી વસ્તુ, અમે ડોક્ટરને એમ નથી કહેતા કે સાહેબ ઓપરેશનનો ખર્ચો કેટલો આવશે. સર આ આજીવન અમારે ચાલુ રાખવું જોશે. અને જ્યારે માણસોના શોખ હોય ને ત્યારે માણસ સારું સારું જમી લે, ત્યારે હોટલમાં બિલનું નથી પૂછતા કે આ કેટલું બિલ થાય છે. જમે પછી એ બિલની ખબર પડે છે. મારા વતી એટલું છે કે આ નાસ્તો આપણી સેહત માટે સારું છે ને મારા માટે તો બેસ્ટ જ છે. મારા કોચને, તમને ને તમારા ફેમિલીને એ સમજાવવું છે કે મારા માટે આ બેસ્ટ છે અને મારા માટે. તો આપણે પૈસાનો ભાગ અત્યારે હમણાં ડિસ્કસ કરશું, કારણ કે મેં તો એક વખત ચેક કર્યું હતું. અત્યારે બતાવી જ દો એટલે તમને પહેલા જ આન્સર મળી જાય, એટલે પછી તમે એના એ બાબતમાં મગજમાં ન લો. મેં બેઝિક પ્રોગ્રામ આપણો આજે 2 ટાઈમ શેક પીવાનો છે ને એ કાઉન્ટ કર્યો, એનો એક્સપેન્સ અને એવરેજ કોઈ પણ એક કુટુંબમાં 4 વ્યક્તિ રહેતા હોય અને 4 વ્યક્તિનો એવરેજ એક ટાઈમનો ખર્ચ જે થતો હોય, તો માનો કે 2 ટાઈમ શેક પીવે તો એને 19 રૂપિયા સસ્તું પડે એવું મેં હજી લગભગ 5-6 મહિના પહેલા ત્યાર આખું કાઉન્ટિંગ કર્યું હતું. આખા વર્ષમાં આપણે જે કંઈ ખાવાના નામથી જેટલો પણ ખર્ચો કરીએ છીએ કોઈ પણ પ્રકારનો, એમાં તમે રેસ્ટોરન્ટમાં જાઓ કે ઘરે મગાવીને ખાઓ કે ફરસાણ લઈ આવો કે મીઠાઈ લઈ આવો કે ફ્રૂટ લઈ આવો કે શાકભાજી રોજના લઈ આવો, એ બધું જ કાઉન્ટ કર્યું અને એને પછી ભાગાકાર, એટલે એનો ટોટલ માર્યો, એને ભાગાકાર કર્યો 365 દિવસથી, પછી પાછા 3% ભાગાકાર કર્યો અને પછી એના સભ્યોનો ભાગાકાર કર્યો. એ ટોટલને ભાગતા આવ્યા તો 1% તમે 2 ટાઈમ તમે માનો કે શેક પીવો તો લગભગ 19 રૂપિયા રાધર સસ્તો પડતો હતો, ખાલી શેક પીવો તો. સપ્લિમેન્ટની હું વાત નથી કરતો, એક્સ્ટ્રા સપ્લિમેન્ટ તમે કદાચ લેવા પડે તો એની વાત નથી કરતો. અને માનો કે તમને કદાચ એકલાને બધાને મોંઘું પડે કદાચ, અને તમારું હેલ્થ બાય ધ વે બાય ડિફોલ્ટ સારું થઈ ગયું છે, હું જે કહેવા માંગુ એ બરાબર સમજો. તમારું હેલ્થ એક વખત તમે જે બગાડ્યું હતું, જેના લીધે તમે આ કોમ્યુનિટીમાં આવ્યા અને સારા થઈ ગયા છો. આ સવાલ જે જવાબ છે ને બહુ લોજિકલ જવાબ છે, અને લોજિકલ કરતા તે તમે બહુ વિચારને અનુભવ પછીનો હું જવાબ આપું છું, 14 વર્ષના અનુભવ પછીનો. કે આ બધું કર્યા પછી જ્યારે એ લોજિકલી વિચાર્યું તો બેઝિક પ્રોગ્રામ જે છે ને, જે ખાલી જેની અંદર એક શેક આવે, શેકમેટ આવે, પર્સનલાઇઝ પ્રોટીન પાવડર આવે અને ફ્રેશ આવે, આને અમે બેઝિક પ્રોગ્રામ ગણ્યો. તો એ બેઝિક પ્રોગ્રામ માનો કે લ્યો અને એની સામે આ ખોરાક લો, ખાલી બેઝિક ખોરાક ટોટલ આખી વર્ષ, એક જ વર્ષ, વધારે લાંબુ નહીં, તો એ વર્ષ પ્રમાણે ગણીએ તો 19 રૂપિયા જેવું સસ્તું હતું. હવે એની અંદર કદાચ માનો કે તમારું હેલ્થ સારું થઈ ગયું છે, હું ફરી વખત કહું છું, બરાબર ધ્યાન દેજો, મારું ને તમારું એકલું કમ્પ્લીટ હેલ્થ સારું થઈ ગયું છે. તમારે એક્સ્ટ્રા સપ્લિમેન્ટમાં માનો કે પર્સનલાઇઝ પ્રોટીન પાવડરની જરૂરિયાત નથી લાગતી. તમને દૂધ સસ્તું લાગે છે, જો ડેફિનેટલી સાચું તો ઓરિજિનલ આવવાનું જ નથી. કદાચ તમે ઘરઘરાઓ મગાવતા હોય, કોઈ ઓથેન્ટિક સોર્સ પાસેથી મગાવતા હોય તો ઇટ્સ ઓકે. બાકીનું મોટાભાગનું દૂધ તો ડુપ્લિકેટ કા નકલી જોવાનું છે. અહીંયા પાછો નકલીનો ઇન્ડિયામાં પાછો એક તકલીફ એ છે કે નકલીને નકલીના નામથી નથી વેચતા. ફોરેનમાં એ બાબત સારી છે. માનો કે અહીંયા યુરોપમાં જાઓ તો તમને ત્યાં કહેવાય કે આલ્મંડ મિલ્ક એવું નામ લખીને આપે, સોયા મિલ્ક, એટલે એ સોયાબીનમાંથી બન્યું છે તો સોયા મિલ્ક, એમ એનું નામ એ જ તે. પછી એને એવું ન કે આપણું ગાય ભેંસ દૂધનું એટલે પશુઓનું દૂધ છે એવું ન કે, રાઈટ. જ્યારે આપણે અહીંયા કેવું છે કે આ બધાનું છે એક જ નામ, દૂધ એટલે દૂધ, બરાબર. બીજું એમાં કોઈ એમ ન કે આ સોયાબીનનું છે કે આલ્મંડનું છે કે પછી કોકોનટ મિલ્ક છે કે એવું ન બોલે, એટલે એના લીધે લોકો છેતરાય, રાઈટ. તો અહીંયા સમજવાની બાબત એ હતી કે તમે માનો કે બહુ ઓલું કરો તો કદાચ તમે પર્સનલાઇઝ પ્રોટીન પાવડર ના નાખો, તમારું બજેટને તમે રિસ્ટ્રિક્ટ કરવા માંગતા હોવ ને તમે, તો આ રીતે પણ કરી શકાય ને. એકલો શેક લો અને અફ્રેશ લો, એની સાથે શેકમેટ નાખો, બરાબર, તો પણ તમારું બજેટ છે એ બરાબર ચાલે. પણ આ ક્યારે કરવાનું છે? જે આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે બધું બોડીમાં બગાડી નાખ્યું છે ને, આપણા બધા ડિસઓર્ડર લાવી દીધા છે, અથવા આપણા આખા બોડીના પેરામીટરો બગાડી નાખ્યા છે, એ કરેક્ટ થઈ જાય ને પછી તમે તારે બેઝિક પ્રોગ્રામ ઉપર આવી જાઓ ને, એક્સ્ટ્રા કોઈ જરૂરિયાત નથી પડવાની, સપોઝ, રાઈટ. તો ઘણું બધું સસ્તું પડવાનું છે તમને મને. આ વાત બરાબર સમજો. પણ સસ્તા કરતા તે ઘણી બધી વખત તમારી પાસે ને મારી પાસે ઘણા બધા લોજિક હોય છે. એક ટેસ્ટ માટેનો કે એકનું એક બહુ ભાવે નહીં, તો વેરાયટી વાળા ટેસ્ટ છે નો ડાઉટ, પણ એ બધા સ્વીટ ટેસ્ટ છે. તો તમને ઘણી બધી વખત સોલ્ટી ખાવાનું મન થાય, ઘણી વખત તળેલું ખાવાનું મન થાય,
તો આપણને નો ડાઉટ આપણને 2 ટાઈમ તો શેક ને એક ટાઈમ તો જમવા દઈએ જ છીએ. અને આમ ઘણા બધા જિંદગીભરના કે ઘણા બધા વર્ષો સુધીના એકટાણા કરે છે લોકો, નથી કરતા એવું નહીં. પણ અહીંયા બાય ડિફોલ્ટ હેલ્થ સારું રાખો અને ટેસ્ટી ખાઓ અને પાછા તમારો પ્રોગ્રામ પણ બેસ્ટ થાય, તો એની માટે આ બેસ્ટ વસ્તુ છે. તો કેટલો ટાઈમ લેવું જોઈએ એનો લોજિક તમે મને આપી શકો, રાઈટ? સો બીજા અહીંયા આપણી સાથે સુનિલભાઈ આચાર્ય છે. સર, તમે શું કહેવા માંગો છો? તમારા માટે શું લોજિક છે? મમ્મી બોલો છો કેટલો ટાઈમ લેવું પડે ને? એ તો તમે સવાલ મને પૂછો, હવે હું તમારે આગળ પૂછું, તમારે ક્યાં સુધી, તમને શું મગજમાં લાગે છે ક્યાં સુધી લેવું જોઈએ? તમે કેટલા ટાઈમથી શરૂ કર્યું છે એ મને જવાબ આપો તો મને કદાચ આઈડિયા આવે. બીજો મહિનો થયો છે. સરસ, ચાલો. બીજા મહિનામાં કોના માટે શરૂ કર્યું હતું સુનિલભાઈ? મમ્મી માટે? હા, સુનિલભાઈ મારી માટે જ ચાલુ કર્યું હતું. કમરનો દુખાવો હતો. કમરનો દુખાવો ને બીજું? અને થોડું વજન વધારે હતું. તો વજન તમે કેટલું ઘટાડ્યું? વજન તો નથી ઘટ્યું, હમણાં ચેક કરાય, વજન નહીં ઘટ્યું. કમરનો દુખાવામાં રાહત થઈ ગઈ. અરે વાહ! પણ કમરના દુખાવા માટે તમે એની પહેલા શું કરેલું? પેલા તો ઘણી દવા લીધેલી છે. ક્યાં લીધી? તમે કયા સિટીમાંથી બોલો? જો હું આમાં છે ને લોજિક છે મારું આ બધા સવાલોમાં. અત્યારે અંબાજી છે, વતન પાલીતાણા. પાલીતાણા વતન છે પણ અંબાજી રહ્યો છો. તમે કેટલા હાડકાના સર્જનોને કોઈને બતાવેલું ખરા? આ દેખાડેલું ને. સીટી સ્કેન કેવું કઈ કરાય? એમઆરઆઈ કરાવેલા? ના, એક્સરે કરાયો હતો. એક્સરે કરાવ્યા હતા. અને લગભગ હાડકાના કેટલા ડોક્ટરોને બતાવ્યું છે? હાડવૈદોને હાડકાના એવા થઈને અંદાજે કેટલાક લોકોને બતાવ્યું છે? 3-4 જણાને દેખાડ્યું. 3-4 જણાને. એમાંથી કોઈ ફાયદો થયેલો ખરા દવા પીવા છતાં? ટેમ્પરરી રાહત થઈ જાય છે. ઓકે, ટેમ્પરરી રાહત થઈ હતી પણ અત્યારે નહીં. હવે તમારું અત્યારે 2 મહિનાથી શરૂ છે, તો તમારે તો હું તો એવું કહું છું કે મારો એક લોજિકલ આન્સર એ પણ હોય છે કે તમારું રિઝલ્ટ આવે ત્યાં સુધી. હવે તમારે કે ટાઈપનું કેટલું એન્ડ રિઝલ્ટ જોઈએ છે એની ઉપર ડિપેન્ડ છે. આ મારો આન્સર છે, બરાબર સુનિલભાઈ? પણ આ તમને જે સવાલ થવો જોઈએ લોજિકલ છે કે ક્યાં સુધી લેવું. પણ તમે માનો કે આ કોમ્યુનિટીમાં આવ્યા તો તમને થોડી ઘણી સમજણ પડી, થોડું ઘણું એજ્યુકેશન મળ્યું, તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન મળી, થોડું ઘણું તમે માર્કેટમાં આજુબાજુ સર્વે કર્યો, જોયું, એના ઉપરથી તમને ક્યાં સુધી લાગે લેવું જોઈએ? મને એમ લાગે આમ સારું થઈ જાય, થોડુંક વજન ઘટી જાય ત્યાં સુધી લેવું જરૂરી. કાંઈ વાંધો નહીં. તો આ તમારો લોજિક છે એ બરાબર રાખજો. ઓકે, એટલીસ્ટ. પણ તમને લાગે છે કે અહીંયા 1-2 મહિનાના અનુભવ પછી કે મને અહીંયા બેસ્ટ રિઝલ્ટ આવશે એવું લાગે છે ખરા? હા, અત્યારે કમરના દુખાવામાં તો રાહત થઈ ગઈ એટલે આમ સારું છે. હા, એટલે વિશ્વાસ આવે છે. હવે આ તો તમે નાની એજ ના છો, પણ જે મોટી એજ વાળાને કમરના વાળાને પૂછો તો કે જેને કમર હાવ ભાંગી ગઈ છે, એટલે મતલબ કે હરખાઈનો દુખાવો થાય, એના સિટીના બધા હાડકાના સર્જનો, આજુબાજુના સિટીના હાડકાના સર્જનોથી થાકી ગયા છે, હાડ વૈદ્યોથી થાકી ગયા છે, ફિઝિયોથેરાપિસ્ટ થી થાકી ગયા છે, એના માટે એ કેવું હોય કયો? રાઈટ. સો થેન્ક યુ, તમે ખૂબ સરસ એટલે ટૂંકમાં આન્સર આપ્યો. ભલે લોજિકલી હજી તમે નવા છો પણ તમને કદાચ આઈડિયા ન હોય, પણ સેમ રાઈટ. સો અહીંયા આપણને એ જ વસ્તુ સમાય. સો અહીંયા મધુબેન આપણી સાથે 223 માંથી બેઠા છે. મધુબેન, તમને પણ મારો સવાલ છે. તમને શું લાગે ક્યાં સુધી લેવું જોઈએ? અનમ્યુટ થાઓ. ઓલું બટન છે ને એની ઉપર દબાવો. કારણ કે અહીંયા મધુબેન જે છે આપણા એક ડોક્ટર મિસિસ, એમના હસબન્ડે ઘણા વર્ષો સુધી મેડિકલ પ્રેક્ટિસ કરી છે. યસ મધુબેન, તમને અનમ્યુટ થતા આવડે છે? અરે વાહ, વેરી ગુડ. બોલો બોલો, શું લાગે તમને ક્યાં સુધી લેવું જોઈએ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ જીવન લેવું જોઈએ. બીમાર ન પડવું હોય, દવાખાને ન જવું હોય, અને છેલ્લી ઘડી સુધી પોતાના બૂટની વાજરી પોતાને હાથે બાંધવી હોય અને છેલ્લો ગ્લાસ પોતાને હાથે પાણીનો પીવો હોય, તો આ જીવન લેવું પડે. નકર બધી વસ્તુમાં દવા છે. હવાઈ અત્યારે આપણને શુદ્ધ નથી મળતી, એટલે આ શુદ્ધ વસ્તુ છે અને ચોખ્ખું છે અને સુપાચ્ય છે. મોંઘું જરાય નથી, હાવ સસ્તું છે. કારણ કે આજે આપણે અત્યારે હિસાબ કર્યો, એ ખાવાના ખર્ચ ઉપર તમે હિસાબ કર્યો, પણ અત્યાર સુધીના દવાખાનાના ખર્ચાનો કોઈ હિસાબ કર્યો નથી. અને ઉંમર થયા પછી કેટલો ખર્ચો આવે એ કઈ નક્કી નથી. ટૂંકમાં એક લીટીમાં વાત કરું, મારા દેરને 14 જાન્યુઆરી એટેક આવ્યો,
4 દિવસના 3.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો. હું એને કહેતી હતી શરૂ કરી દો. એટલે ખર્ચો કેટલો આવે ને એનું કાંઈ નક્કી નથી. કાન પકડીને ખર્ચો કરવો પડ્યો, રાઈટ? કાન પકડીને કરવો પડ્યો. આમ સીધી રીતે પકડાય તો વાંધો નતો, પણ આમ પકડીને કરવો પડ્યો. હા, હમણાં મને એવું કહેતા હતા આવું ન લેવાય ને આ મોંઘું પડે ને પછી કે હવે ભાભી અમારે શરૂ જ કરી દેવું છે કે ઘરે જાવ એટલે કરતા. કારણ કે મોત બાળી ગયા. ઘણી બધી વખત છે ને આપણે આ કમ્પલ્જન આવું થતું હોય, રાઈટ? નો પ્રોબ્લેમ. સો માધુબેન કહે છે કે ઘણી બધી ટાઈમ કે તમને સારું લાગે ત્યાં સુધી લેવું જોઈએ, રાઈટ? સંજયભાઈ, તમને શું લાગે છે ક્યાં સુધી શરૂ રાખવું જોઈએ? આજીવન. કારણ કે અત્યાર સુધી જે ખાઈને તો બધા પ્રોબ્લેમ થયા છે. બીજું એક કે જે મોંઘું લાગતું હોય તો મોંઘું લાગવામાં એવું છે કે હું આ કોમ્યુનિટીમાં આવ્યો એ પેલા મને 8 થી 10 મસાલા ને લીટર જેટલી ચા, એટલે હું આખા દિવસના 250 રૂપિયા પાનના ગલ્લે આપતો હતો. હા, પરફેક્ટ. એટલે ઘણી બધી વખત આવું બધું જે ખર્ચ કરીએ ને આપણે ઇગ્નોર કરતા હોય, અને જયારે રિયલ ખર્ચો કરવાનો કમ્પલ્ઝન આવે, મધુબેને જે કીધું ને કે પરાણે મજબૂરીમાં ખર્ચો કરવાનો આવે ત્યારે આપણે કાઉન્ટ કરવા બેસીએ, રાઈટ? સો સંજયભાઈ ખૂબ સરસ આન્સર આપ્યો કે એકચ્યુઅલી બીજું હે ને આપણે તમે હમણાં કીધું ને દૂધની ભેળસેળ, તો આપણા સેન્ટરે એક ભાઈ આવ્યા હતા, એને શેર કર્યું ને એવું તો અમને શેર કરવા માંગુ. એ ભાઈ એવું કહેતા હતા કે એની ભેંસ છે ને માંદી વળી, તો ભેંસ માંદી વળી એટલે પગ ભાંગી ગયો, એટલે પગ કોઈ વાતે હાજો થાય એમ નતો. તો પછી ડોક્ટરે એને એવું કીધું કે આને ઇન્જેક્શન મરાવી દે એટલે ભેંસ એની પીડા ન રહે એમ. તો એ કે ઇન્જેક્શન તમે ડોક્ટરને કીધું તમે મારી દો, તો ડોક્ટર કે હું ના મારું, તમે તમારી રીતના મારી દો. કે તો એ ભાઈ કે કઈ રીતના મારવાનું? તો કે તમે કે જ્યાં ડેરીએ દૂધ દેવા જાવ છો ને ત્યાં તમને દૂધ ન બગડે એના માટે એક દવા આપે છે. જે દવા તમારે દૂધમાં એક આપણે બાકસની હળી હોય ને એ બોરીને દૂધમાં બોરી દો ને એટલે એ દૂધ કોઈ દિવસ બગડે નહીં. ઈ દવા આપે. તો ઈ દવા કે તમે ત્યાંથી લઈ આવજો ને એનું એક ઇન્જેક્શન ભરીને તમે ભેંસને મારી દેજો, એટલે ભેંસી કે મરી જશે એમ. કે મેં ઇન્જેક્શન ત્યાંથી લઈ આવ્યો, એક ઇન્જેક્શન ભરીને ભેંસને આપ્યું, બરોબર? તો ભેંસને આપ્યું ને તો કે મેં એક બીડી ન પી લીધી ને એટલી વારમાં ભેંસ મરી ગઈ. બાપરે. હવે આ તમે તો ગામડાનો તમારો પોતાનો અનુભવ શેર કર્યો. એને હું કર્યું, હું આપ્યું તો મને ખબર નથી, રાઈટ? પણ તમારી વાત એક્ઝેક્ટલી રાઈટ છે. એના માટે આપણે દૂધ ના બગડે એના માટે સારી બોરતા હોય. હા, એવું આપતા હોય. બરાબર છે. જો આ સંજયભાઈ જે કીધું એમ કે આપણી આજુબાજુ જો આપણે આંખ આડા કાન કરીશું, હજી હું આ વાત કરી રહ્યો છું અને તમને એક બીજી વાત કરી દો, કદાચ એ આમાં બેઠા હોય કે ન બેઠા હોય મને ખબર નથી, નહીં જ બેઠા હોય એ ભાઈ, પણ મારા ઘરે અત્યારે જે ફોન આવ્યો ને પ્રીતિ હેઠે ગઈ નીચે, મારે જે પેમેન્ટ લેવાનું હતું એની માટે, તો એ પેમેન્ટ અટકાણું, થોડું અટવાણું, એટલે એ ભાઈ જવાબ માટે આવ્યા. જેન્ટલમેન માણસ હોય એટલે આપણે કહેવા હોય કે ભાઈ આજે તમને આપવાના હતા ને એ ટાઈમે હું નથી રહી શક્યો. તો વિચાર કરો એ શા માટે અટવાણા, એનું કારણ જાણું છું? એમના પાર્ટનરને આજે જ કેન્સર ડિટેક્ટ થયું. આ ત્રીજો કિસ્સો આજનો, અત્યારે જે જવાબ આવ્યો એ એમના પાર્ટનરના દીકરાને, એટલે એ તો હજી કેટલીક હશે, 30-35 ની આજુબાજુ હશે ને. સો આ જોઈને મને શોક અત્યારે લાગ્યો. હજી હું વાત કરી રહ્યો છું કે ઓલરેડી આ વાત થઈ છે, ક્યાં અત્યારે આવ્યું. હવે આપણે બધા એ વિચારવાનું છે કે માનો કે કોઈ વિન્ડો પીરિયડ, જેમ હમણાં સુનિલભાઈએ જે વાત કરી ને કે મને અત્યારે સારું લાગે છે, બધું લાગે છે, તો ચાલો એ તો તમે હજી બરાબર આમને જાણ્યું નથી, તમારી પાસે એવી ઇન્ફોર્મેશન નથી, તમારી પાસે એવો વાઇડ એક્સપિરિયન્સ નથી. ઇટ્સ ઓકે કે જેને લીધે તમે આવું ડિસિઝન વિચારી શકો કે મને પેલું થઈ જાય. તો મારો આન્સર તમે બધા જ હવે જાણી લો. એક આન્સર એ છે, તમારું સારામાં સારું રિઝલ્ટ આવી જાય અને એ રિઝલ્ટનું ઇનફ મેન્ટેનન્સ થઈ જાય પછી તમે છોડી શકો. તો એ દરમિયાન પછી છોડવા માટે તે ક્રાઇટેરિયા કયા રાખો, પછી ચેક કરો કે તમારી લાઈફસ્ટાઈલ કરેક્ટ થઈ ગઈ છે અને એ પ્રમાણે તમે ડિસિપ્લિન લાઈફમાં, અથવા ડિસિપ્લિન નહીં પણ તમારા માઇન્ડ ઉપર કંટ્રોલ કરી શકો છો, બધા જે ટેમ્પટેશન થાય એની ઉપર અથવા ક્રેવિંગ ઉપર. જો રાખી શકતા હો તો બેસ્ટ છે, અધરવાઇઝ નહીં તો તમે ડિસિપ્લિન કદાચ સારી કરી, તમે લાઈફસ્ટાઈલ પણ કદાચ સારી કરી, પણ ટેમ્પટેશનને નહીં રોકી શકો તો પાછો અગેન પ્રોબ્લેમ છે.
બીજો એક ક્રાઇટેરિયા એ પણ છે કે તમે આ બધું બરાબર લાઈફસ્ટાઈલ ને બધું કરેક્ટ કરી નાખ્યું, ન્યુટ્રિશન કદાચ છોડી દો અને બીજા ઓપ્શન તરીકે તમે માર્કેટમાંથી એવું સારું શોધો, કદાચ પ્યોર ઓર્ગેનિક હોય, પ્યોર દૂધ તમને કોઈ ઓથેન્ટિક દોઈને આપે, અને ગાય ભેંસને પાછો ખવડાવવાળો જે ચારો હોય એ પણ પાછો પેસ્ટિસાઇડ વગરનો હોય, કારણ કે આ પણ એક બહુ જરૂરી છે. તમને હું જે વાત કરી રહ્યો છું એ પણ બહુ જરૂરી છે, રાઈટ. અથવા એમને કોઈ પ્રાણીઓને ઇન્જેક્શન આપ્યા વગર દૂધ લેવામાં આવતું હોય, તમે જો દૂધ લેતા, દૂધની આઈટમ વાપરતા હોય ખોરાકમાં, અને માનો કે એકલું અનાજને કરિયાણું ને એ જ બધું વાપરતા હોય, તો એમાં ચેક કરી લો કે તમને બેસ્ટ વસ્તુ મળતી હોય તો ઇટ્સ ઓકે. સો અહીંયા હવે એક ત્રીજો આન્સર છે ને મારો, એ બરાબર સમજી લો. મેં તમને અગેન કીધું, તમારું એન્ડ રિઝલ્ટ આવે ત્યાં સુધી તમે તારે આ ન્યુટ્રિશન લો, બરાબર. પછી લાંબુ ન લો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હજી એક બીજો આન્સર એક જે છે ને ઇમ્પોર્ટન્ટ, કે આ બધી વસ્તુ તો તમારી થઈ ગઈ, તમારી પાસે બીજો ઓપ્શન મળે તો તમે ઓપ્શન તમે અપનાવી શકો. પણ એક ન્યુટ્રિશનનો બેનિફિટ એ પણ છે, જે ગઈકાલે આપણે કદાચ વાય ન્યુટ્રિશનમાં આ લેવા જોઈતો હતો, કે તમે ને હું જ્યારે કોઈ પણ ન્યુટ્રિશન યુઝ કરીએ ને, તો આપણા બોડીમાં જાણતા તો આપણે નથી જવા દેવા માંગતા, પણ અજાણતા પણ લોટ ઓફ કેમિકલ, લોટ ઓફ ઝેરી તત્વો, લોટ ઓફ હાર્મફુલ તત્વો, જે કદાચ મે બી ઝેરી તત્વોના કેટેગરીમાં ન આવતો હોય પણ હાર્મફુલ ફૂલ હોય બોડીમાં, તો આવા જે કંઈ બોડીમાં જઈ રહ્યા છે એમનું ડિટોક્સિફિકેશન કરવાનું કામ પણ આ ન્યુટ્રિશન કરે છે. એટલે પણ આ ન્યુટ્રિશન ઇમ્પોર્ટન્ટ છે. વાય નાઉ સમજો, મારા ને તમારા બોડીમાં જે ફંક્શન થઈ રહ્યું છે, સેલ કરી રહ્યું છે, એમાં એક ડિટોક્સિફિકેશનનું કામ છે બોડીને કરવાનું. એ જે બોડીને ડિટોક્સિફિકેશન કરવાનું કામ છે, એમાં જેટલા પણ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ તત્વો છે આપણા નેચરની અંદર, આપણા ન્યુટ્રિશનની અંદર, એ જે આપણે જેટલા વધારે લઈ શકીએ તો બોડીનું ડિટોક્સિફિકેશન પણ પાવરફુલ થાય. અને આની માટે પણ તમે વિચારો કે મારા ને તમારામાં ખોરાકમાં કદાચ ઝેરી તત્વો આવે છે અને તમે રોકી નથી શકતા. ઇવન હવામાં આવી રહ્યા છે એવા બધા કહેવાય ને ઝેરી ગેસને નથી રોકી શકતા, જે આપણે માર્કેટમાં ફરીએ, બજારમાં ફરીએ, જે પોલ્યુશનને કારણે હોય અથવા વાહનોના પોલ્યુશનને કારણે હોય, રાઈટ. બીજું, પાણીના પોલ્યુશનને આપણે કદાચ થી બચી નથી શકતા. તો એવા જે બધા જાણતા અને અજાણતા આપણા તત્વો આપણા શરીરમાં ગયા હોય ને, ઝેરી નકામા તત્વો, તો એનું ડિટોક્સિફિકેશન કરવાનું કામ આ ન્યુટ્રિશન કરે. સો હવે વિચારવાનું, એક વિવેકપૂર્ણ ડિસિઝન લેવાનું, મારે ક્યાં સુધી ન્યુટ્રિશન લેવું. ઘણા બધા નવા અહીંયા જે 1-2 મહિના, 3 મહિના, 6 મહિનાથી જે લોકો ન્યુટ્રિશન લઈ રહ્યા છે, તો એને આ સ્ટ્રોંગ ફિલિંગ્સ હશે કે હું જલ્દી મારું રિઝલ્ટ સારું લઈને પછી આને બંધ કરી દઉં. તો કરી શકો, પણ તમારા માટે તે આન્સર છે કે તમે એનો ઓપ્શન બેસ્ટ શોધીને પછી લેફ્ટ કરજો. અહીંયા ઘણી બધી વખત તમને મગજમાં જે બીજો કીડો આવે કે કદાચ આ કંપનીને ફાયદો થાય, અથવા આ જે બધી કોચની કોમ્યુનિટી છે એને ફાયદો થાય, અથવા આ બધા જે ડોક્ટર સાહેબ જે બોલી રહ્યા છે એને કદાચ ફાયદો થતો હોય, તો એનો ફાયદો અટકાવવા માટે તમે કરી શકો. પણ તમારી લાઈફનો, તમારો હેલ્થનો અને વેલ્થનો, આ બંનેનો ફાયદો પણ પહેલા સાથે વિચારજો. જે લોકો ન્યુટ્રિશનને ગમે મોડ ઉપર લેફ્ટ કરવા માંગતા હોય તો એનો બેસ્ટ ઓપ્શન પાછા સિલેક્ટ કરી લેજો, બેસ્ટ કોમ્યુનિટીનો ઓપ્શન પણ સિલેક્ટ કરી લેજો, અને બેસ્ટ હેબિટનો ઓપ્શન, જે કોચિંગનો ઓપ્શન છે, એ પણ સિલેક્ટ કરીને પછી તમે લેફ્ટ થાવ. કારણ કે નહીં તો પ્રોબ્લેમ એવું ન થાય કે તમે અહીંયા, તમને એમ લાગે કે અહીંયા ઉલમાં ફસાઈ ગયા છીએ, તો પાછું બીજી જગ્યાએ પાછા ચૂલમાં ન પડો, ત્યાં હળગી જાવ સીધા, રાઈટ. એટલે ઘણી બધી વખત આ વસ્તુ પણ વિચારજો, રાઈટ. તો અહીંયા લોજિકલ આન્સર મેં તમને આપવા પ્રયત્ન કર્યો છે. ઘણા બધા લોકોને આન્સર પોતાના આપવા છે કે લોજિકલી, પણ અહીંયા આપણી પાસે સમયની મર્યાદાઓ હોય છે, રાઈટ. એટલે આપણે બધાના આન્સર નથી લઈ શકતા. પણ ઇન શોર્ટમાં જો એટલું જોઈએ કે આપણી પાસે લોટ ઓફ એવા ઓપ્શન છે કે જે કદાચ મે બી આ ન્યુટ્રિશન યુઝ કરવું ન કરવું એની માટેના ડાયલેમા હોય, ક્યાં કેટલું યુઝ કરવું, આની માટેનો ખર્ચ કરવો કે ન કરવો, આની માટેનું બજેટિંગ કરવું કે ના કરવું, આ બજેટિંગમાં આપણને કોસ્ટિંગ કેટલું આવશે કે નહીં આવશે, બીજું આપણા બોડીમાં જે જાણતાથી જે ટોક્સિન્સ છે એ આપણને પહેલા કેટલા મોંઘા પડશે. આ બધાનો વિવેકપૂર્ણ કહેવાય ને એનાલિસિસ બેસીને કરો, બુદ્ધિને બરાબર કસીને તમે એમાં એપ્લાઇડ કરો, અને તમને કદાચ અઘરું પડતું હોય તો તમારી પાસે, તમારા ફેમિલીમાં કે તમારા ઓળખીતામાં કોઈ એવા સારા જેન્ટલમેન અને સાચી સલાહ આપી શકે એવા હોય તો. પણ તમને મારી બેસ્ટ સલાહ છે કે તમે તમારા કોચ સાથે એક ઓપન ડિસ્કશન કરો, શરમ રાખ્યા વગર. ઘણી બધી વખત શું થાય, પૈસાનો પ્રોબ્લેમ આવે ને
તો એકચ્યુઅલી આપણે શરમમાં એની સાથે ડિસ્કસ નથી કરી શકતા. તો મારી તમને અહીંયા ઓપન ઇન્વિટેશન છે કે તમે તમારા સિનિયર કોચિસ સાથે, કારણ કે એ પણ કારણ કે એને ત્યાં ઘરની કંપની નથી તમતારે, બરાબર, એ પણ તમને તમારી ફેવરમાં તમને જવાબ આપશે, નહીં કે એમની કંપનીની ફેવરમાં, રાઈટ. તો તમે એમની સાથે ઓપન ડિસ્કશન કરો, એમની સાથે બજેટિંગની ચર્ચા કરો. તમારું બજેટ છે, તમારી કેપેસિટી છે, એ તમે એમની સાથે ડિસ્કસ કરો, જેના લીધે એ બજેટની અંદર એમના નોલેજ પ્રમાણે, એમના એક્સપિરિયન્સ પ્રમાણે બેસ્ટ રિઝલ્ટ કેમ લાવવું એ કરી શકાય. તો હાઉ લોંગ છે એ તમને ઓટોમેટિક ઇઝી થઈ જશે, રાઈટ. અને તમારી પાસે જો બધું જ છે, પૈસાની કોઈ રિસ્ટ્રિક્શન નથી, ઇવન વધારે પડતા વાપરી નાખો એમ મારી વાત નથી, પણ તમારા માટે એવું કોઈ તમે રિસ્ટ્રિક્શન તમારા હેલ્થની માટે જો રાખવા નથી માંગતા, તો ડેફિનેટલી તમે ડિસ્કસ કરો. મારી તો ઓપન ઇન્વિટેશન છે, બધા જ અહીંયા જેટલા પણ કોચિસ બેઠા છે અને જેટલા કન્ઝ્યુમરો બેઠા છે અને જેટલા નવા ગેસ્ટ બેઠા, બધાને મારી ઓપન ઇન્વિટેશન છે કે તમે પ્રેમથી, બિલકુલ શરમાયા વગર તમારા બજેટિંગની ચર્ચા જે છે એ તમારા કોચ સાથે કરો. એમને તમારું બજેટ પણ કહી શકો, તમારું માઇન્ડસેટ જે છે, ક્યાં સુધીનું તમારું એક્સપેક્ટેશન છે, ક્યાં સુધીમાં તમે રિઝલ્ટ લઈને અને સ્ટોપ કરવા માંગો, એનું પણ ચર્ચા કરો તમ તારે. અને તમે એની સાથે જે ઓપન ડિસ્કશન કરો, એમાં તમને લાગે કે ના બરાબર, પરફેક્ટ રીતે હું આ કરી શકું એમ છું, તો તમ તારે કરો. અને પછી એમને ક્યાં સુધી લાંબુ કરવું એ પણ તમે ચેક કરી લો. અને નો ડાઉટ મારી જેવા માટે તો હું એવું જ માનું છું કે મારી જેટલા વેઇટ વાળા અત્યારે જે મારું વજન છે, અથવા અત્યારે જે મારા જે ડિસઓર્ડરમાંથી ભલે કદાચ હું ગયો, પણ તો પણ જે મારી એજ કરતા નાના નાના લોકોને જોઈને જે એમને પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો મને તો એવું લાગે છે કે મારા માટે આ ઓપ્શન બેસ્ટ છે. તમારા માટે કદાચ મે બી તમને લાગતો હોય, પણ ઘણી બધી વખત મેં કીધું ને, સૌથી વધારે અગત્યનું આડું આવતું હોય તો એક ટેસ્ટ આડો આવે અને બીજું છે મની. તો મની માટે બધી જગ્યાએ આપણે ખર્ચા કરવાના, મફતમાં કોઈ આપવાનું નથી. ઇવન ખેડૂતને ત્યાંથી આપણે જે લાવીએ છીએ એ પણ નથી આપવાના. ઇવન આપણો સગ્ગો ભાઈ હશે તોય પણ આપણે એમને પેમેન્ટ તો ચૂકવવું પડશે. કોઈ પણ મટીરિયલ લાવીએ આપણે, ઘરવખરીની પણ કરિયાણાની કોઈ પણ વસ્તુ લાવીએ તો આપણે એમને પેમેન્ટ આપવું પડશે, રાઈટ. તો ચેક કરી લો કે તમારા માટે કયો બેસ્ટ ઓપ્શન છે. તમારા સિનિયર કોચ સાથે ઓપનલી ડિસ્કસ કરો, બિલકુલ શરમાયા વગર, અને તમારું પ્લાનિંગ કરો. તો આપણે હેલ્થનું પ્લાનિંગ થઈ શકે. આપણે બધાનું પ્લાનિંગ કરીએ, સેવિંગનું પ્લાનિંગ કરીએ, ફ્યુચરના આવનારા પ્રોબ્લેમ માટે અત્યારથી આપણે ઇન્સ્યોરન્સ બધા લઈ લઈએ છીએ, લાઈફ ઇન્સ્યોરન્સ લઈ, ફેમિલીનું પ્લાનિંગ કરીએ છીએ, ફેમિલીના છોકરાઓ કેટલા જન્મમાં દેવા, કેટલાને શું કહેવાય, કેટલા પેદા કરવા, એનું પણ આપણે પ્લાનિંગ કરીએ છીએ, સમજો ને. ઘરનું પ્લાનિંગ કરીએ છીએ, ગાડીઓનું પ્લાનિંગ કરીએ છીએ, ધંધાનું પ્લાનિંગ કરીએ છીએ. હેલ્થનું કરો. જે બેને કીધું ને, મધુબેને, કે પોતાના બૂટની વાદળી પોતે છોડી શકે 80 વર્ષે, 95, 85 વર્ષે, તો એવું પણ એક વિચારી જો કે એનું પ્લાનિંગ પણ કરો તો થઈ શકે, રાઈટ. સો આવી રીતે આપણે આપણું હેલ્થનું પ્લાનિંગ કરી અને હાઉ લોંગ નો આન્સર છે એ આપણે આપણી જાતે શોધવો પડશે, કારણ કે આમાં બીજું કોઈ કરતા કોઈ હેલ્પ નહીં કરી શકે. ઇવન તમારા કોચ પણ હેલ્પ નહીં કરી શકે. કોચ તમને ખાલી ડિસિઝન લેવડાવવામાં અથવા ડિસિઝનને બરાબર પરફેક્ટ કરાવવામાં હેલ્પ કરી શકે માહિતી બાબતમાં, પણ ડિસિઝન તો તમારે તે લેવું પડશે, અને મારે મારું પોતાનું લેવું પડશે, તમારે તમારું લેવું પડશે, રાઈટ. સો આ રીતે આપણે હાઉ લોંગ ન્યુટ્રિશન એને બરાબર બહુ સારી રીતે બધા ડિસ્કસમાં ખૂબ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યા. તો જેટલા લોકોએ જે કહેવાય ને કોન્ટ્રીબ્યુશન આપ્યું પોતાના તરફથી, નો ડાઉટ બધાનો વારો નથી આવ્યો, પણ એટલીસ્ટ એમણે પ્રયત્ન કર્યો, તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણે ખૂબ હેલ્ધી ડિસ્કશન સાથે, કોઈ કહેવાય કે પ્રેશરાઇઝ ડિસ્કશન નહીં, પણ એકદમ સિમ્પલ વેથી આપણે ડિસ્કશન કર્યું છે અને આપણને આપણો આન્સર પણ મળ્યો છે, રાઈટ. સો થેન્ક યુ વેરી મચ. આપણે આ કોલને અહીંયા હવે એન્ડ કરીશું અને આવતીકાલે પાછા આપણે આપણા રેગ્યુલર સેન્ટરમાં પાછા મળીશું, રાઈટ. સો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. અને આપણે ડાયરેક્ટલી અને આજે જેમનો પહેલો, બીજો, ત્રીજો અથવા નવા કોઈ પણ ગેસ્ટ છે, એમને મારી હમ્બલ રિક્વેસ્ટ કે આની માટેનું તમને જેમણે લિંક આપી છે એમને તમે એમની સાથે પ્રોપરલી ડિસ્કસ કરો. બધું જ ડિસ્કસ તમ તારે કરો પહેલેથી ને, અને પછી બેસ્ટ ડિસિઝન લ્યો. તમને માનો કે બેસ્ટ લાગે તો પછી તમે ટ્રાય કરવા માટે રેડી થાવ, અને એ ટ્રાય કરવા માટે કઈ રીતે આ કોમ્યુનિટીનો પાર્ટ બની શકો એની માટે તમને જેમણે લિંક આપી છે એમને કોલ કરજો આ કોલ પૂરો થાય એટલે, અને એ તમને એક એપોઇન્ટમેન્ટ ફિક્સ કરો એમના કોચ સાથે, અને એની સાથે આ બધી ડિસ્કસ કરીને પછી ડિસિઝન લો. ઓકે, સો ઓલ ધ બેસ્ટ બધાને, જેટલા પણ નવા ગેસ્ટ છે એમને.
અને બાકીના જેટલા કન્ઝ્યુમરો છે એમને પણ ઓલ ધ બેસ્ટ કે પોતાની લાઈફનું એક બેસ્ટ ડિસિઝન લઈ શકે પોતાના હેલ્થ માટે, કારણ કે પહેલું સુખ તે જાતે નહીં રહ્યા. રાઈટ? સો થેન્ક યુ. ગુડ નાઇટ એવરીવન.